વિડિયો ઓલો લાઈવ વાળો ને રેકોર્ડિંગ ઓકે ચલો ચાલો એવું લાગે તો અપલોડ કરી દઈશું. ઓકે ચલો આપણે રેકોર્ડિંગ એ કર્યું છે એટલે એવું લાગશે તો એ અપલોડ કરી દઈશું, નહીં થયું હોય ને તો ઈશોપનિષદ માતાજી મને કોહોસ્ટ આપજો ને. તમને કોહોસ્ટ નથી આપ્યું? આપી દો આપ્યું ચલો હતું પણ લાઈવ કરવામાં છે ને તે બહાર નીકળી ગઈ છે. વાંધો ને આપું ચલો જો હું હોસ્ટ નથી એકચ્યુઅલી, હું કોહોસ્ટ નહીં આપી શકું. કઈ નહીં ચલો બીજા બધા જે કોહોસ્ટ છે ને એ લોકો સંભાળજો. હિરણમય કેશવી માતાજી, માનસી માતાજી. હું જે હોસ્ટ નથી એટલે હું કોહોસ્ટ નહીં આપી શકું, પણ કઈ નહીં આપણું સેશન તો સ્ટાર્ટ આપણે કરી જ દઈએ, પછી પતશે નહીં. 8મા મંત્રથી આપણે જોવાનું છે. મંત્ર 8. ઓકે ચલો સ્ક્રીન મારી દેખાય છે? હરે કૃષ્ણ. હા માતાજી. હા માતાજી. તો આ મંત્ર છે એ શું છે? આ મંત્રમાં પણ ભગવાનના વધુમાં અચિંત્ય ગુણો છે એની ડિટેલમાં વર્ણન કરેલું છે. એક જ મિનિટ. હરે કૃષ્ણ. તો આ મંત્ર છે 8, એમાં પણ વધુમાં ડિટેલમાં ભગવાનના ગુણોનો બતાવેલું છે, સમજાવેલા છે. તો વેદ હોય ને તો એના જે કોઈ મંત્ર છે એને આપણે જોયું કે એના જે શ્લોક હોય એને આપણે મંત્ર કહેવાય, અને સ્મૃતિ હોય જે એને શ્લોક કહેવાય. આપણે જયારે ઇન્ટ્રોડક્શન હતું ત્યારે જ આપણે લીધું હતું, ભગવદ ગીતા હોય તો એમાં શ્લોક કહેવાય, અને આ ઉપનિષદ છે તો એમાં મંત્ર કહેવાય. તો આ જે મંત્ર હોય એના ઉચ્ચારણ માટે આપણે એક શું કહેવાય લાયકાત હોવી જોઈએ, એક લાયકાત હોવી જોઈએ કે આપણે દ્વિજ હોઈએ, બ્રાહ્મણ હોઈએ તો જ એ આ મંત્રનું ઉચ્ચારણ કરી શકે. બરાબર, એટલે જન્મથી બ્રાહ્મણ નહીં. બરાબર, હવે તો આપણને બધાને ખબર છે કે અહીંયા બ્રાહ્મણ એટલે ગુણ કર્મથી વાત થઈ રહી છે. તો અને બીજું એક એવું કે બીજી વખત દીક્ષા થઈ જાય, એક હરિનામ દીક્ષા હોય, બીજી દીક્ષા બ્રાહ્મણ એટલે દ્વિજ, બીજી વખત જન્મ થાય ત્યારે એ વ્યક્તિ છે એ આ શાસ્ત્રની જે હોય એ નિયમોનું પાલન કરી અને એના ઉચ્ચારણ કરી શકે. બરાબર, તો આ મંત્ર છે એમાં ભગવાનના અચિંત્ય ગુણોનું વર્ણન કરેલું છે. તો ભગવાન છે એ આ મંત્રમાં શું કે છે કે શું પ્રાર્થના કરે છે? સપર્યગાચ શુક્રમ અકાય અવર્ણમ અસ્નાવીરમ શુદ્ધમ અપાપવિદ્ધમ કવિર મનીષી પરિભુ સ્વયંભુ યથાતથ્યતો થાર્ન વ્યધાચાસ્વત દિભ્ય સમાભ્ય. થોડોક અટપટો મંત્ર છે, તો એનું અનુવાદ શું છે કે એવા મનુષ્ય જાણવું જોઈએ કે હકીકતમાં પરમેશ્વર સૌથી મહાન, કાયા રહિત, સર્વજ્ઞ, દોષ રહિત, નાડી વગરના, પવિત્ર અને નિષ્પાપ, આત્મનિર્ભર, તત્વજ્ઞાની અને અનાદિકાળથી દરેકની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનારા છે.
તો જો ફરીથી અહીંયા કેવું છે કે ભગવાનનું નામ નથી બતાવેલું, એમના ગુણ બતાવેલા છે, બરાબર, કે મહાન છે, અદેહધારી, કાયા રહિત છે, સર્વજ્ઞ છે, અનિંદનીય છે, શીરા વગરના છે, પવિત્ર છે, નિષ્પાપ છે, આત્મનિર્ભર છે, દાર્શનિકો અને અનાદિકાળથી બધાની ઈચ્છાઓ પૂરી કરી રહ્યા છે. તો હવે આ વાત કોક માણસ સાંભળે તો એ શું વિચારે કે આ ગુણ તો આપણામાં નથી, બરાબર. તો એટલીસ્ટ આપણે એટલું તો જાણી લઈએ કે આપણે સર્વજ્ઞ નથી, બરાબર, કે આપણો દેહ છે એ નાડી વાળો છે, નાડી વગરનો નથી. જો અહીં કીધું ને નાડી વગરના છે ભગવાન, તો આપણો દેહ છે એ કેવો છે? નાડી વાળો છે. તો આપણે બધાની ઈચ્છાઓ પણ પૂરી કરી શકતા નથી. માં છે ને દરેકની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનારા છે. તો આ વસ્તુ પણ આપણે સમજી શકીએ કે બીજાની છોડો, પણ આપણે તો આપણી ઈચ્છાઓ જ પૂરી કરી નથી શકતા. તો આ મંત્રમાં પ્રભુપાદજી સરસ સમજાવે છે, એક વિષયને ડિટેલમાં બતાવેલો છે. એક વિષયને ડિટેલમાં બતાવેલો છે કે અકાય અને અશ્નાવીરમ, બરાબર. આમાં બે શબ્દ આવે, અકાય અને અશ્નાવીરમ. તો આ બે શબ્દ છે એને બલદેવ વિદ્યાભૂષણ સરસ રીતે સમજાવે છે કે અકાય એટલે શું? કે જેનો કાયા દેહ શરીર નથી તે. અને અશ્નાવીરમ એટલે શું? કે જેમના શરીરમાં શિરાઓ નથી તે. તો આને આપણે બલદેવ વિદ્યાભૂષણ છે એ ડિટેલમાં બતાવે છે કે અકાય અને અશ્નાવીરમ. તો આપણે પેલું જોયું કે અકાય એટલે દેહ વગરના, કોઈનો દેહ નથી. તો કોક આટલું સાંભળે તો શું વિચારે કે ભગવાનને દેહ નથી, દેહ નો હોય તો રૂપ નો હોય. તો એવા નિષ્કર્ષ પર આવે કે ભગવાન છે એ રૂપ વિહીન છે, ભગવાન નિરાકાર છે, ભગવાનનો કોઈ આકાર નથી. હવે એક બીજી જગ્યાએ પણ ઉપનિષદમાં આવે છે કે ન તસ્ય પ્રતિમા અસ્તિ, કે ભગવાનની કોઈ પ્રતિમા નથી. પ્રતિમા મતલબ મૂર્તિ, બરાબર. તો આ વાક્ય છે એને આર્ય સમાજ વાળાએ દ્રઢ રીતે આમ જળ રીતે વળગી લીધું કે ભગવાનની મૂર્તિ તો છે જ નહીં, પ્રતિમા, તો તમે બધા શું મૂર્તિ પૂજા કરો છો? મૂર્તિ પૂજા કરવાની જરૂર નથી. તો હવે આપણે અહીંયા સમજીએ કે ભગવાન દેહ વગરના છે અને ભગવાનને કોઈ દેહ નથી. તો આ બંને સ્ટેટમેન્ટ છે એ એક છે કે અલગ અલગ છે? એક તો કે ભગવાન દેહ વગરના છે અને બીજું કે કોઈ દેહ નથી, બરાબર. તો શું લાગે છે તમને, સેમ છે કે અલગ અલગ છે? હરે કૃષ્ણ. માતાજી થોડો સૂક્ષ્મ ફરક છે એમ. હા, શું ફરક છે સમજાવી શકશો? માતાજી એવું કે છે કે આપણો દેહ ભૌતિક છે, ભગવાનનો દેહ ભૌતિક નથી. અને આપણો આપેલો દેહ છે, જ્યારે ભગવાનનો આપેલો દેહ નથી, ભગવાનનો તો પોતાનો દેહ છે એમ. આપણાને તો આપ્યો છે. અને આપણા શરીરમાં નસો, આમ જેમ આમાં આપ્યું છે ને ભાવાર્થમાં કે આપણો શરીર નાડીઓ વાળો, જ્યારે ભગવાનનો નાડીઓ વગરનો છે, એ રીતના એમ. સરસ, ચલો હરી બોલ. બીજા કોઈને કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ કે આપણને સાંભળીએ તો એક જેવું જ લાગે કે દેહ વગરના છે અને કોઈ દેહ નથી, બરાબર. પણ એક જેવું જ લાગે, પણ થોડુંક ડીપમાં આપણે વિચારીએ, જેવી રીતના આપણને હિરણમય કેશવી માતાજીએ કીધું એમ કે દેહ નથી, કોઈ દેહ નથી અને દેહ વગરના છે. તો એમાં સૂક્ષ્મ ડિફરન્સ છે, એકદમ માઇનોર. કે જ્યારે કોઈ એમ બોલે કે દેહ નથી, તો મતલબ એવો કે કોઈ પણ પ્રકારનો દેહ નથી, એમનો દેહ છે જ નહીં, બરાબર. દેહ નથી એમ કે ત્યારે તો કોઈ પણ પ્રકારનો આવો તેવો કોઈ પણ પ્રકારનો દેહ નથી. અને જ્યારે એમ કહેવામાં આવે કે દેહ વગરનો છે, મતલબ એનો એવું થાય કે અલગ પ્રકારનો દેહ છે, આપણા જેવો દેહ નથી, બરાબર. કે હું એમ કહું કે વ્યક્તિને આ વ્યક્તિ છે એ દેહ વગરનો છે, કે એને દેહ નથી, તો એનો કઈ રીતના હોય કે જનરલી આપણે એવો વિચારી કે એને દેહ નથી. પણ બલદેવ વિદ્યાભૂષણ સરસ રીતના સમજાવે છે કે દેહ વગરનો મતલબ કે આપણા જેવો દેહ નથી, અને કોઈ પણ પ્રકારનો દેહ નથી મતલબ દેહ જ નથી એકેય પ્રકારનો, બરાબર. તો આપણે એવી રીતે સમજી શકીએ કે આપણે એમ કહીએ કે
એક ઘર છે, બરાબર, પણ ઘર નથી અને કિચન પણ નથી, બરાબર. તો એક એનો એવોય મતલબ થાય ને કે એક અલગ પ્રકારનું ઘર છે કે એમાં કિચન નથી, બરાબર. અને એક એવોય મતલબ થાય કે ઘરે નથી ને કિચન નથી, કાંઈ છે જ નહીં, બરાબર. તો આ એનો સૂક્ષ્મ ડિફરન્સ છે, દેહ નથી અને દેહ વગરના છે, બરાબર. તો વાસ્તવિકમાં એ આપણે એ રીતના સમજવાનું કે ભગવાનનું રૂપ છે, પણ કેવું રૂપ છે? આપણા જેવું રૂપ નથી. ભગવાનને દેહ છે પણ આપણા જેવો દેહ નથી, કે જે આપણને પ્રકૃતિએ દેહ આપેલો છે, પંચભૌતિક દેહ આપણો છે, એવો ભગવાનનો દેહ નથી. હવે આગળ બીજું શું કીધું છે? અસ્નાવિરમ. તો આ મંત્ર ઓલરેડી કહી દીધું એમ કે ભગવાનને દેહ નથી, તો રૂપ નથી, આકાર નથી, એવું કહેવાની ક્યાં જરૂર? અસ્નાવિરમ એટલે આકાર નથી, રૂપ નથી, બરાબર. તો એવું કહેવાની જરૂર જ ન રહે ને. આપણે કોઈક એમ કહી કે વ્યક્તિ શરીર નથી, તો એ કહેવાની જરૂર જ ન હોય કે એને હાથ નથી, પગ નથી, બરાબર, હૃદય નથી, આંખ નથી, કઈ જ દીધું શરીર નથી, એટલે બાય ડિફોલ્ટ એ બધું કઈ હોવાનું નથી. પણ અહીંયા શું કીધું છે કે શીરા નથી, અસ્નાવિરમ એટલે શીરા નથી. તો એનો મતલબ શું કે એક પોસિબિલિટી એ થાય કે એને શરીર છે પણ એમાં આપણા જેવી શીરાઓ, નસો નથી, અને શરીર છે પણ નસ પણ છે, અને શરીર નથી, નસ પણ નથી, બરાબર. બધી પોસિબિલિટી આમાં થાય. તો બલદેવ વિદ્યાભૂષણ જે એ સરસ રીતના સમજાવે છે કે ભગવાનનો દેહ તો છે પણ એમાં નસ નથી, એ આપણા દેહ જેવો નથી. આપણા શરીરમાં હાડકા, નસો, અલગ અલગ ઓર્ગન્સ એ બધું છે, એવું ભગવાનના શરીરમાં નથી. તો આ સૂક્ષ્મ વસ્તુ આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે વૈષ્ણવ આચાર્યની ટીકાઓ વાંચીએ, સમજીએ. આપણે જે ઉદાહરણ હતું, એક ઉદાહરણથી આપણે સમજીએ કે એક ટીકાકાર, એક ઋષિ છે, એ એના શિષ્યોને સમજાવે છે કે હવે ભગવાનનું રૂપ છે એ આપણા જેવું નથી, કે ભગવાનનો દેહ છે આપણા જેવો નથી. તો એ સૌથી પહેલા કઈ રીતના સમજાવશે કે ભગવાનને શરીર જ નથી. પહેલા એમ કે ભગવાનને શરીર છે, તો આ બધા શિષ્યો શું વિચારે? હા, ભગવાનનું શરીર છે તો આપણા જેવું હશે, 2 આંખ, 2 કાન, નાક, હોઠ, શરીર બધું હોય છે, આપણે અંગ ઓર્ગન બધા, તો એ રીતના હશે. પણ જો એ એમ કે શરીર જ નથી, તો એના મનમાં એમ થાય નહીં, શરીર જ નથી એટલે આપણા જેવું તો નથી. પછી એમ કે નહીં, એમાં શીરાઓ નથી, તો એમ થાય હા, એક શરીર તો હશે પણ આપણા જેવું નથી, અલગ પ્રકારનું છે કે જેમાં શીરાઓ નથી, બરાબર. તો એ રીતે એક સમજાવવાની શૈલી છે. નેતિ નેતિ આપણે પેલા ઓલામાં જોયું ને, નેતિ નેતિ એવી રીતના. તો એ રીતના અહીંયા આપણને સમજાવે છે કે ભગવાનનો દેહ નથી. પેલા કીધું ને કે દેહ નથી, અકાય, ભગવાન શરીર વગરના છે. અને પછી શું કે અસ્નાવિરમ, ભગવાનનું શરીર છે એમાં શીરાઓ નથી. મતલબ કે ભગવાનનું શરીર છે એ એવું છે કે જે આપણા જેવું નથી, એક વિચિત્ર પ્રકારનું શરીર છે. આપણે એવું કલ્પના પણ ન કરી શકીએ શીરા વગરનું શરીર હોઈ શકે. તો આ છે એ પ્રકારનું શીરા વગરનું શરીર છે ભગવાનનું, એટલે આપણા જેવું નથી. આપણે પેલા જોયું તો ભગવાનથી આંખથી જમી શકે છે, હાથથી સાંભળી શકે છે, પગથી શું કહેવાય જોઈ શકે છે, બરાબર. બધી જ ઇન્દ્રિયો ભગવાનની છે એ બધું જ અલગ અલગ કામ કરી શકે છે. તો એટલા માટે જ ઉપનિષદ છે એની શૈલી કેવી છે? આડી ટેઢી છે, કે એને સમજવા માટે ખૂબ જ અઘરા છે ઉપનિષદ. એટલા માટે જ કીધું છે કે ઉપનિષદ છે એ કોઈક બ્રાહ્મણ વિદ્વાન વ્યક્તિ હોય ને એને જ વાંચવા જોઈએ, એ વેદોનો પાઠ છે, બધા માટે નથી. જો વેદો વાંચે અને સરખી રીતના ન સમજાય તો એ અર્થનો અનર્થ કરી નાખે. એટલા માટે વ્યવસ્થિત રીતે જે વિદ્વાન માણસો હોય, જેની બુદ્ધિ એકદમ શાર્પ હોય ને, એ લોકો એ જ ઉપનિષદો, વેદોનું અધ્યયન કરવું જોઈએ. બધા જ લોકો માટે ઉપનિષદો, વેદો નથી. ચલો હવે આપણે તાત્પર્ય વાંચીએ, શું કે છે પ્રભુપાદજી. પેજ નંબર 53. કોણ વાંચશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વાંચો. વાંચો. હા, વાંચો પ્રભુ. ભાવાત્મા શિલા પ્રભુપાદની જય. અહીં પરમેશ્વરના દિવ્ય અને શાશ્વત રૂપનું વર્ણન આપવામાં આવ્યું છે. ભગવાન નિરાકાર નથી, તેમને તેમનું પોતાનું દિવ્ય સ્વરૂપ છે કે જે આ દુન્યવી જગતના પ્રાણીઓના રૂપ જેવું જરા પણ નથી. આ વિશ્વમાં આવેલા જીવોનો આકાર ભૌતિક પ્રકૃતિથી ઘડાય છે અને તે બીજા કોઈ પણ ભૌતિક યંત્રની માફક કાર્ય કરે છે. ભૌતિક દેહના બંધારણમાં નાડીઓ વગેરેની યાંત્રિક રચના હોવી જરૂરી છે.
પરંતુ પરમેશ્વરના દિવ્ય દેહમાં નાળીઓ જેવું કંઈ હોતું નથી. અહીં એમ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે તેઓ શરીર વગરના છે. આનો અર્થ એ છે કે તેમના શરીર અને આત્મા વચ્ચે કોઈ તફાવત નથી. તેમજ આપણે જેમ પ્રકૃતિના નિયમ પ્રમાણે શરીર સ્વીકારવા તેને બંધાયેલા નથી. બદ્ધ ભૌતિક જીવનમાં આત્મા એ સ્થૂળ દેહથી અને સૂક્ષ્મ મનથી જુદો હોય છે. પરમેશ્વર માટે જો કે તેમના દેહ, મન અને તેમના પોતાના વચ્ચે કોઈ પણ તફાવત હોતો નથી. તેઓ સંપૂર્ણ છે અને તેમના મન, શરીર અને તેઓ પોતે બધા એકના એક છે. બ્રહ્મ સંહિતા 5.1માં ભગવાનનું આના જેવું જ વર્ણન આપેલું છે. ત્યાં તેમને સચ્ચિદાનંદ વિગ્રહ તરીકે વર્ણવેલા છે. તેનો અર્થ એ છે કે એમનું દિવ્ય શરીર શાશ્વતતા, જ્ઞાન અને આનંદપૂર્ણ ધરાવે છે. આમ હોવાથી તેમને જુદા શરીર અથવા મનની જરૂર રહેતી નથી. આપણને ભૌતિક અસ્તિત્વમાં આવી જરૂર પડે છે. વૈદિક સાહિત્ય સ્પષ્ટ રીતે કહે છે કે ભગવાનનું દિવ્ય શરીર આપણા શરીર કરતાં તદ્દન જુદી જ જાતનું છે અને આ રીતે કેટલીક વાર તેમને રૂપ વિનાના વર્ણવવામાં આવેલા છે. આનો અર્થ એ છે કે તેમનું રૂપ આપણા રૂપ જેવું નથી અને તેમના દિવ્ય રૂપની આપણે તો કલ્પના પણ કરી શકતા નથી. બ્રહ્મ સંહિતા 5.32માં આગળ જતાં કહેવામાં આવ્યું છે કે ભગવાન પોતાના શરીરના કોઈ પણ ભાગથી અન્ય ગમે તે ઇન્દ્રિયનું કાર્ય કરી શકે છે. આનો અર્થ એ છે કે ભગવાન તેમના હાથથી ચાલી શકે છે, તેમના ચરણોથી વસ્તુઓનો સ્વીકાર કરી શકે છે, તેમના હાથ તથા પગથી જોઈ શકે છે, આંખો દ્વારા ખાઈ શકે છે વગેરે. શ્રુતિ મંત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમને આપણી માફક હાથ અને પગ નથી, પરંતુ તેમને જુદી જાતના હાથ અને પગ છે, જેના વડે જે કાંઈ આપણે તેમને ધરીએ છીએ તેનો તેઓ સ્વીકાર કરે છે અને તેઓ બીજા કોઈ પણ કરતાં વધારે વ્યક્તિ દોડી શકે છે. આ બધી વાતનું સમર્થન શુક્રમ અર્થાત સર્વશક્તિમાન જેવા શબ્દોના ઉપયોગથી શ્રી ઈશોપનિષદના આ મંત્રમાં કરવામાં આવેલું છે. હરે કૃષ્ણ. માતાજી આગળ વાંચ્યું છે? હા, વાંચો. હાજી. જેમણે 7મા મંત્રમાં જણાવ્યા મુજબ ભગવાનનો સાક્ષાત્કાર કરેલો છે તેવા અધિકૃત આચાર્ય દ્વારા મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલો ભગવાનનો વિગ્રહ, શ્રી વિગ્રહ અથવા તેમનું પૂજનીય રૂપ ભગવાનના મૂળ રૂપથી અભિન્ન છે. ભગવાનનું મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ અગણિત રૂપો જેવા કે બલદેવ, રામ, ઋષિ, વરાહ વગેરે દ્વારા પોતાની જાતનો વિસ્તાર કરે છે અને આ બધા રૂપો એક જ પરમેશ્વરના સાક્ષાત રૂપો છે. તેવી જ રીતે મંદિરમાં પૂજાતો અર્ચા વિગ્રહ પણ ભગવાનના સ્વરૂપનો વિસ્તાર છે. ભગવાનના અર્ચા વિગ્રહની પૂજા કરવાથી કોઈ પણ માણસ પોતાના ભક્તની સેવાનો કોઈ પણ જાતનો દોષ વગર પોતાની સર્વસમર્થ શક્તિથી સ્વીકાર કરનારા ભગવાનની નજીક તરત જ પહોંચી જાય છે. ભગવાનનો અર્ચા વિગ્રહ પવિત્ર આચાર્યની વિનંતીથી પૃથ્વી પર મૂર્તિના રૂપમાં અવતરે છે અને પોતાની સર્વસમર્થ શક્તિથી બરાબર મૂળ રૂપની જેમ જ કાર્ય કરે છે. મૂર્ખ માણસો જેઓને શ્રી ઈશોપનિષદનું કે બીજા કોઈ પણ શ્રુતિ મંત્રોનું જ્ઞાન નહીં હોતું તે એવું માને છે કે શ્રી વિગ્રહ કે જેની શુદ્ધ ભક્તો પૂજા કરે છે તે ભૌતિક તત્વોનો બનેલો છે. મૂર્ખ માણસો અથવા કનિષ્ઠ અધિકારીઓની અપૂર્ણ આંખોને આ સ્વરૂપ ભૌતિક લાગી શકે છે, પરંતુ આવા ઓછા જ્ઞાનવાળા માણસો જાણતા નથી કે ભગવાન સર્વજ્ઞ અને સર્વસમર્થ હોવાથી જળને ચેતનમાં અને ચેતનને જળમાં પોતાની મરજી મુજબ રૂપાંતરિત કરી શકે છે. ભગવદ્ ગીતા 9.11. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલું રાખીએ. હરે કૃષ્ણ. એટલું સમજીએ પહેલા. તો અહીં આ વસ્તુ એક્સપાન્ડ કરેલી છે, વિસ્તારથી બતાવેલી છે કે ભગવાનનો દેહ નથી છતાંય એમનો દેહ છે. બરાબર, મતલબ કે આધ્યાત્મિક દેહ છે. એક જ મિનિટ. ભગવાનનો દેહ નથી છતાં પણ એમનો દેહ છે, મતલબ કે ભગવાનનો દેહ આધ્યાત્મિક છે. ભગવાન છે એ બધા જ અલગ અલગ જે ભગવાનના ઓર્ગન છે એનાથી અલગ અલગ કામ કરી શકે છે. ભગવાન આંખોથી ખાઈ શકે છે, પણ જે ખાય છે વસ્તુ એ ગાયબ નથી થઈ જતી. બરાબર, જો એવું હોય કે આપણે ભગવાનને ભોગ ઓફર કરીને એ ભગવાન બધું ખાઈ લે, બધું ગાયબ થઈ જાય, જતું રહે ત્યાંથી. બરાબર, આપણે કેમ ખાઈએ? આપણે ગુલાબ જાંબુ મોઢામાં મૂકી દે, ગુલાબ જાંબુનું બહાર અસ્તિત્વ નો રહે, ગાયબ થઈ જાય ને. તો એવી રીતના ભગવાન નથી ખાતા. મતલબ કે ભગવાન સર્વશક્તિમાન છે. ભગવાન માત્ર દ્રષ્ટિપાત કરે તો પણ એમને એ તૃપ્તિનો અનુભવ કરી શકે છે. ભગવાન કોઈ પણ કામ છે એ કોઈ પણ રીતે કરી શકે છે.
તો આને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલો મંત્ર શું બતાવે છે? સૌથી પહેલો મંત્ર તો ઈશાવાસ્ય ઇદમ સર્વમ. તો ભગવાનનો વાસ છે એ દરેક જગ્યાએ છે, બરાબર. તો દરેક જગ્યાએ ભગવાનનો વાસ હોય તો એ કઈ રીતના હોય કે આપણે એમ કહી કે મારું ઘર છે એમાં મારો વાસ છે, તો મતલબ કે આ મારું ઘર છે એ મારા કંટ્રોલમાં છે, બરાબર. હું એનો માલિક છું, ત્યાં હું કહું એમ જ થાય છે, બરાબર. એટલે એમ કહી ને આ મારું ઘર છે, બરાબર. તો એવી જ રીતના ભગવાન છે એનો કંટ્રોલ દરેક જગ્યાએ રહેલો છે, દરેક જગ્યાએ ભગવાનનો વાસ છે, મતલબ કે ભગવાનનો કંટ્રોલ દરેક જગ્યાએ છે. તો એ આપણે સમજી શકીએ કે આપણે જે કઈ રૂપ જોઈએ છીએ, ચાહે એ વોટર બોટલ હોય કે કોઈ પુસ્તક હોય કે બેગ હોય કે ગમે તે વસ્તુ હોય, બરાબર. તો એ બધા જ રૂપમાં અંદર ભગવાન હોય જ છે. બધી જ વસ્તુ છે એ ભગવાનનું કંટ્રોલમાં રહેલી છે, અને ભગવાન છે એ બધાના શું કહેવાય નિયંત્રક છે. ભગવાનની દેખરેખ નીચે બધું જ વ્યવસ્થિત રીતે ચાલે છે. તો પ્રભુપાદજી આ લોજિક છે એ પોઈન્ટ કહે છે કે આપણે એક મૂર્તિ બનાવીએ પથ્થરની, લાકડામાંથી, લોખંડમાંથી, ધાતુમાંથી, તો એને એક રૂપ છે. તો આ રૂપ છે એ ભગવાનનું નેચરલી છે, એમાં ભગવાન છે એ નેચરલી રહે છે. તો ભગવાન બધી જ જગ્યાએ છે તો કે હવે મૂર્તિ પૂજા કરવાની શું જરૂર? પણ ભગવાન બધી જ જગ્યાએ છે તો એ મૂર્તિ પૂજામાં નહીં હોય? હશે જ ને મૂર્તિમાં, બરાબર. તો આપણે એવું કહીએ કે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પછી એમાં ભગવાન આવે, તો એ વસ્તુ ખોટી છે. ભગવાન તો ઓલરેડી બધી જ જગ્યાએ છે, બરાબર. છતાં પણ એક આપણો વિશ્વાસ દ્રઢ થાય, એક આપણને એમાં આસ્થા આવે, એક શ્રદ્ધા થાય, એટલા માટે આપણે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી છીએ. તો આપણે ભગવાનને રિક્વેસ્ટ કરીએ કે તમે મૂર્તિ દ્વારા તમને પોતાને વ્યક્ત કરો, એક્સપ્રેસ કરો, અને તે ક્યાંયથી પણ એક્સપ્રેસ કરી શકીએ, પણ આ મૂર્તિ દ્વારા એક્સપ્રેસ કરે તો આપણે એમાં શ્રદ્ધા ડેવલપ થાય, વિશ્વાસ ડેવલપ થાય, અને આપણે મૂર્તિની સેવા કરીએ તો ધીમે ધીમે આપણો ભગવાન પ્રત્યે પ્રેમ છે એ વધે. તો હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછું કે ભગવાન છે એ વિગ્રહ, ભગવાનના એક વિગ્રહ હોય તો એમાં હાથ નથી, બરાબર. હાથ એવા નથી જેવા આપણે છે. ફોર એક્ઝામ્પલ, જગન્નાથજીને હાથ નથી, આપણે પંજો છે તો આપણે કોઈક વસ્તુ પકડી શકીએ. હવે જગન્નાથજીને તો પંજો જ નથી, ગોળ ગોળ છે ને આવી રીતના આમ ગોળ ગોળ, તો ભગવાન કઈક વસ્તુ પકડવી હોય તો કઈ રીતના પકડી શકે? બરાબર. ભગવાનનું એક અંગ છે તો એ કોઈ પણ અંગનું કાર્ય કરી શકે. એનો સિમ્પલ આન્સર હોય ને કે ભગવાનને હાથ નથી તો એ કઈ રીતના પકડે? એ જમે કઈ રીતના? એ કોળિયો જ આવી રીતના આમ ન પકડી શકે. પણ ભગવાનનું કોઈ પણ અંગ છે એ કોઈ પણ અંગનું કાર્ય કરી શકે. સપોઝ કે જગન્નાથજી છે તો એને ડોક જ નથી, આવી રીતના આમ છે ને સીધો અહીંથી આમ ફેસ જ આવી જાય, તો ભગવાનને અહીંયા ડોકની બધી જ જે હોય એનાટોમી શું કહેવાય શરીર રચના બધી, તો એ નહીં હોય? નહીં, હશે, બરાબર ને, હોય જ ને. પણ આપણા જેવી નહીં હોય કે એવું નહીં કે ડોક હોય તો જ ભગવાન પાછળ આમ જોઈ શકે, નહીં તો ન મોડી શકે. ભગવાન બધું જ છે એ બધી જ રીતના કરી શકે છે. તો પ્રભુપાદજી છે એ આપણને અહીંયા સરસ રીતે સમજાવે છે કે એ હાથથી ચાલી શકે છે, પગથી ખાઈ શકે છે, આંખથી સાંભળી શકે છે, બધી જ ઓર્ગન છે એ બધી જ રીતના કામ કરી શકે છે. હવે આગળ આપણે વાંચીએ 55 નંબરના પેજથી. કોણ વાંચશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, વાંચું? હા, વાંચો ચલો. પ્રભુપાદજીની છે. હવે જેને વાંચવું હોય ને એ હેન્ડ રેસ કરજો, કેમ કે આવી રીતના નહીં, હેન્ડ રેસ કરેલા લોકો રહી જાય. હા હા, પણ વચ્ચેથી બોલશે ને તો પછી હું એમને કહી દઉં ઓલા હેન્ડ રેસ કરેલા લોકો રહી જાય, એવું થાય ને. ભગવદ ગીતા 9.11.12. ભગવાન એવા અલ્પ બુદ્ધિ વાળા માણસોની પતિત દશા માટે ખેદ કરે છે કે જેઓ ભગવાનના આ જગતમાં મનુષ્યના આકારમાં થતા અવતારની હાંસી કરે છે. આવા અધૂરી માહિતી વાળા માણસોને ભગવાનના સર્વશક્તિમાનપણાનો ખ્યાલ હોતો નથી. તેથી માનસિક તાર્કિકોને ભગવાન પોતાના સંપૂર્ણ સ્વરૂપમાં દેખા દેતા નથી. જેટલે અંશ માણસ ભગવાનને શરણે જાય છે તેટલા પ્રમાણમાં જ તે તેમને પારખી શકે છે. ભગવાન સાથેના આપણા સંબંધની વિસ્મૃતિને કારણે જ આપણે પતિત અવસ્થામાં આવેલા છીએ. આ મંત્રમાં તેમજ વેદોના બીજા ઘણા મંત્રોમાં એમ સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલું છે કે અનાદિકાળથી ભગવાન જીવોની જરૂરિયાતોની પૂર્તિ કરી રહ્યા છે.
જીવ કોઈ વસ્તુની ઈચ્છા કરે છે અને ભગવાન જીવની લાયકાતના પ્રમાણમાં તે મુજબની વસ્તુ પ્રદાન કરે છે. જો કોઈ માણસને હાઈકોર્ટના ન્યાયાધીશ બનવું હોય તો તેણે તે માટે જરૂરી એવી લાયકાત તો પ્રાપ્ત કરવી જ પડે, પરંતુ સાથોસાથ તેણે તેના સંબંધી અધિકારીની સંમતિ પણ મેળવવી પડે કે જે તેને હાઈકોર્ટના ન્યાયાધીશનું પદ આપી શકે. આવી જગ્યા વરિષ્ઠ અધિકારી દ્વારા અપાવી જોઈએ. તેવી જ રીતે ભગવાન જીવોને તેમની લાયકાતના પ્રમાણમાં આનંદ પ્રદાન કરે છે, પરંતુ સારી લાયકાત માત્ર આ વસ્તુઓ પામવા માટે પૂરતી નથી. તે માટે ભગવાનની કૃપા થવી પણ જરૂરી છે. સામાન્ય રીતે હરે જીવને કૃષ્ણ. હરે આટલું કૃષ્ણ. જ રાખીએ. હરે કૃષ્ણ. તો પ્રભુપાદજી અહીંયા આપણને સમજાવે છે કે કોઈ વ્યક્તિ ક્વોલિફાઈડ થઈ ગયો, કોઈ ડોક્ટરનું જે છે ડોક્ટરી ભણી લીધું, બરાબર, લો ભણી લીધું, એક એને ક્વોલિફિકેશન આવી ગયું, પણ એને એની કોલેજ હોય ત્યાંથી સર્ટિફિકેટ લેવું જોઈએ, ડિગ્રી લેવું જોઈએ. હવે એને કોલેજમાંથી સર્ટિફિકેટ ડિગ્રી ન મળે, બરાબર, તો એ છે એની પ્રેક્ટિસ કરી શકે નહીં, એ લીગલી પ્રેક્ટિસ કરી શકે નહીં. જો આવા માણસ પાસે આપણે જઈએ કંઈક શું કહેવાય ટ્રીટમેન્ટ લેવા માટે, તો આપણે શું કહીએ, આ તો બોગસ ડોક્ટર છે, બરાબર. એને ઈમાનદારીથી એનું સ્ટડી કર્યું, બધું જ કર્યું, પણ એની પાસે સર્ટિફિકેટ નથી, તો એ રીતના એને શું કહેવાય આપણે બોગસ ડોક્ટર કહીએ. તો ભગવાન છે એમના અધિકારમાં આવે, એમના સ્વામિત્વમાં આપણે રહી અને જે કોઈ વસ્તુ છે એ આપણે કરીએ, બરાબર. પણ ફળ આપવું કે ન આપવું, સારું આપવું કે ખરાબ આપવું, એ બધું એમના હાથમાં રહેલું છે. તો આપણે આપણું જીવન છે એ આપણા કર્મોના કારણે આપણે આવું મળ્યું છે. આપણને કેટલી વખત એમ થાય કે મેં આટલી બધી મહેનત કરી, હું આટલું બધું ભણ્યું, પણ મને તો મારા કરતા જે ઓછા હોશિયાર હતા એ લોકો પણ આગળ પહોંચી ગયા, કે એ લોકો પણ આમ કરવા માંડ્યા, બરાબર. અને આપણે કેમ અહીંયા રહી ગયા, કે મેં એટલી તો મહેનત કરી હતી. તો આપણે મહેનત કરી, પણ આપણને ફળ આપવું કેટલું આપવું એ ડિસાઈડ કરવા વાળા કોણ છે, તો ભગવાન છે. અને બીજી વસ્તુ શું છે કે ચલો આપણે ડિસાઈડ કરી લીધું કે મારા કર્મોના આધારે જ મને આવું ફળ મળ્યું છે, મેં તો સારું કર્મ કર્યું, તો એ મુજબ ભગવાન ડિસાઈડ કરશે કે આ કર્મ સારું છે કે ખરાબ છે, બરાબર. આપણે કેટલી વખત કોઈક ભિખારી હોય માગે, આપણે એને પૈસા આપી દઈએ, આપણે એમ વિચારી મેં તો આ સારું કર્મ કર્યું છે, પણ એ ભિખારી પછી જઈ અને એનો દારૂ પીવે અથવા તો કઈક એવી શું કહેવાય પાપ કર્મ કરે, તો એ કોણ જોશે, એ કોણ માપતોલ કરશે, ભગવાન કરશે કે આ કર્મ સારું છે કે નહીં, બરાબર. એક આપણે એક્ઝામ્પલ થી સમજીએ, એક બાળક હોય એ 10મું ધોરણ હમણાં એક્ઝામ ગઈ ને બોર્ડની, તો એના ફાધરે એને એમ કીધું હોય કે તને 95% આવશે તો હું તને તું કહીશ એવો એપલ નો આઈફોન લઈ દઈશ, બરાબર. તો એ છે એ ખૂબ જ મહેનત કરે અને 95% લઈ આવે પણ ખરા. પછી એમ કે પપ્પા તમે તો કીધું મને એપલ નો આઈફોન અપાવશો, હવે લાવો. તો ત્યારે પપ્પા શું કે હજી તારી એજ નાની છે, હમણાં 11મું 12મું આવશે, તો અત્યારે હું તને ફોન અપાવીશ નહીં. તો એ કેટલી જીદ કરે, રડે, પણ પોતા જેમ કે નહીં, હું તને નહીં અપાવું એટલે નહીં જ અપાવું, બરાબર. તો એ છેલ્લી સુપ્રીમ ઓથોરિટી કોની પાસે છે, એના પપ્પા પાસે છે કે નહીં, તો હું તને આ નહીં અપાવું. અને એ પણ કેમ છે કે એના બાળકનું સારું ઈચ્છે છે એટલા માટે. તો એવું સ્વીકારી લે, પછી બાળક છે એવું સ્વીકારી લે છે કે વાંધો નહીં, સારું, ચલો હવે પપ્પા જયારે ઈચ્છા પડશે ત્યારે અપાવશે, કેટલી બધી જીદ કરીને. તો પ્રભુપાદજી કહે છે કે અહીં ભગવાન આપણી ઈચ્છા પૂરી કરે છે આપણા જ કર્મો પર, બરાબર. આપણા કર્મોને આધારે ભગવાન આપણી ઈચ્છા પૂરી કરે, છતાંય એ સ્વતંત્ર છે ભગવાન, કે ચાહે તો ઈચ્છા પૂરી કરે અને ન પણ કરે, બરાબર. આપણે એવું ન કહી શકીએ ભગવાન મેં તો આ સારું કર્મ કર્યું, તમારે તો આ કરવું જ પડશે, નહીં. સુપ્રીમ ઓથોરિટી એમની પાસે છે, સુપ્રીમ પોઝિશન એમની પાસે છે, એટલા માટે એ આપણા ઉપર કૃપા કરી શકે, બરાબર. કેટલી વખત આપણે બહુ આમ પ્રાર્થના કરીએ તો ભગવાન આપી પણ દે, પણ પછી આપણને એમ થાય કે આમાં તો આપણું હિત નહોતું, પણ છતાં મેં આટલી પ્રાર્થના કરી તો ભગવાને મને આટલું આપ્યું. કોઈ ભિખારી હોય આપણે એમ કે આપો તો મને આપો, તો ભિખારી તો એમ કે હું તો ભિખારી છું, મારી તો ડ્યુટી છે, મારે માગવું જોઈએ, તો હવે તમારે મને આપવું જ પડશે. પણ આપણે કેટલી વખત આપીએ, કેટલી વખત નો પણ આપીએ, બરાબર. સુપ્રીમ ઓથોરિટી તો આપણી પાસે હોય ને, કેટલી વખત નો પણ માગીએ, નો પણ આપીએ,
તો આ છે એ ભગવાનની સુપ્રીમ ઓથોરિટી બતાડે છે. ભગવાન છે એ સર્વોપરી છે. તો આના ઉપર તો આપણે કલાકોના કલાકો ચર્ચા થઈ શકે, પણ અહીંયા એક કોન્સેપ્ટ છે, એક કોન્સેપ્ટ આપણે ક્લિયર થઈ જાય કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો આવું કરો, આવું ન કરો, તો એ એક વિચાર છે. પહેલાના ઋષિ મુનિઓ હતા ને, એના ઉપર દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ સુધી આ ઈશોપનિષદના મંત્ર ઉપર ચર્ચાઓ કરતા હતા. તો અહીંયા આપણે પ્રભુપાદજી છે એ શોર્ટમાં બતાડે છે કે આવું આપણે કરવું જોઈએ અને આવું આપણે ન કરવું જોઈએ. ટૂંકમાં આપણે જે મંત્ર 1માં કીધો છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વ, બધું છે એ ભગવાનની નિયંત્રણ નીચે છે અને બધું ભગવાનની માલિકીનું છે. તો એ આપણે જોવું જોઈએ અને એ આપણે માની લેશું એ સિદ્ધાંતને, તો શું થશે એ બે મંત્રમાં બતાડેલું છે. અને એ નહીં માનીએ તો શું થશે એ મંત્ર 3માં બતાડેલું છે. અને આ મંત્ર 8 છે એમાં ભગવાનની અચિંત્ય શક્તિ, જે મંત્ર 3 છે ને એને લગતું જ અહીંયા વર્ણન કરેલું છે. હવે બે પ્રકારની વિચારધારાની પ્રભુપાદજી આપણને વાત કરે છે, એક તો કર્મવાદ અને એક છે દૈવવાદ. તો કર્મવાદ શું છે કે કર્મવાદની વિચારધારામાં લોકો શું વિચારે છે કે આ બધું છે એ આપણા કર્મ પર ડિપેન્ડ કરે છે, અને દૈવવાદ વાળા લોકો એવું વિચારે છે કે બધું આપણા ભાગ્ય પર નિર્ભર કરે છે. તો હવે દૈવવાદ વાળા જોઈએ તો એ એવું વિચારે કે તમે મહેનત કરો કે ન કરો, તમારા ભાગ્યમાં જે છે એ જ થવાનું છે, બરાબર. તો એટલા માટે એ કઈ કર્મ જ નથી કરતા, ભાગ્યના ભરોસે બેસી રહે છે. અને કર્મવાદ વાળા લોકો છે એ શું વિચારે કે આપણે કર્મથી આપણા ભાગ્યને બદલી શકીએ છીએ. હું એટલી મહેનત કરીશ કે મારે ભાગ્યમાં નહીં હોય ને એ પણ હું મેળવીને રહીશ, બરાબર. તો આ બંને છે એ ખોટી વિચારધારા છે. આ બંને વિચારધારા છે એ ત્રુટીવાળી છે, કેમ કે બંનેની વિચારધારાના મિશ્રણથી વાસ્તવિકમાં કામ કરે છે. જેમ કે કોઈક માણસ વિચારે કે મારા ભાગ્યમાં જે છે એ તો મને મળવાનું જ છે, બરાબર, પણ એના માટે આપણે કર્મ તો કરવું જ પડશે. ભગવાન શું કહે છે કે તમે કર્મ કરો પણ ફળની આશા ન રાખો, બરાબર. અને આપણે એમ કરી નહીં, મારા તો નસીબમાં જ છે કે મારે તો આટલા પૈસા આવવાના છે, આમ કરવાનું છે, પણ એના માટે કોઈક માણસ હોય એમ વિચારે કે મને લોટરી લાગશે, લોટરી લાગશે, લોટરી લાગશે. પણ ભગવાને કે હું તને લોટરી, પણ તું એકવાર ટિકિટ તો ખરીદ, બરાબર ને, એની જે હોય ખરીદવાની એ તો ખરીદવી પડે ને. તો એટલા માટે કર્મ કરવું જ પડે. તો કર્મ કરીએ તો પછી છે એ ફળ મળે, અને એ પ્રમાણે છે એ ભગવાન બધાનું કર્મ અનુસાર આપે. જો કેટલા હોય, અમુક લોકો છે એ ખૂબ જ મહેનત કરે, બરાબર, તોય પણ એની ઇકોનોમિક કન્ડિશન કેવી હોય, આપણે જોઈએ ને ઓલો રોડનું કામ ચાલતું હોય તો કેવા મજૂર હોય, અત્યારે આટલા ખરો મધ્યાહન ધોમધકતો તાપ હોય છતાં પણ એમાં એટલી મહેનત કરતા હોય. અને સેમ એની સામે એ કોઈ કોમ્પ્યુટર એન્જિનિયર છે, એ કોઈ મલ્ટીનેશનલ કંપનીના એમ્પ્લોય છે, તો એ લોકો એકદમ એસી ચેમ્બરમાં બેઠા બેઠા ખાલી ટાઈપિંગ જ કરતા હોય, અથવા તો કોકને ખાલી કહી જ દેતા હોય તમારે આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. તો કોની આર્થિક કન્ડિશન સારી હોય કે જે માણસ ઓછું કામ કરે છે, બરાબર. તો મહેનત તો પેલા એ વધારે કરી, તો એને કર્મ સારું, એનું વધારે મહેનત કરી તો એને ફળ મળવું જોઈએ ને. તો કેમ નથી મળતું? કેમ કે એ ડિસાઈડ કરવા વાળા કોણ છે? ભગવાન છે, બરાબર. કોક માણસ છે એ ઓછી મહેનત કરે, એક્ઝામમાં, અત્યારે એક્ઝામ ચાલે છે ને, તો કોઈક સાવ ઓછું, એમ કે મેં તો જેટલું વાંચ્યું હતું ને એટલું જ આવ્યું, અને એની સામે કોઈક સ્ટુડન્ટ છે રાત દિવસ મહેનત કરીને ઊંધો પડી જતો હોય તોય એટલું એનું ન આવડતું હોય. કેમ? તો કે એ બધું છે એ કર્મમાં લખાયેલું છે. પણ મહેનત તો આપણે કરવી જ પડશે. જો એ ખેડૂત છે એ ખેતરમાં પાક વાવે છે, તો એ છે એ શું કહેવાય, ખેતર ખેડે, પછી એમાં પાક વાવે, એમાં ખાતર નાખે, પાણી પાય, બધું કરે ને, પછી અમુક સમય થાય એટલે એનો પાક છે એ ઉગી નીકળે. હવે એક માણસ એમ કે આપણે વાવીએ કે ન વાવીએ એ તો ભાગ્યમાં લખેલું જ છે, ઉગવાનું જ છે, તો એ કાંઈ નહીં કરે તો ઉગશે, પણ શું ઉગશે? ઓલું ઘાસ હોય ને, જે નિંદામણ આપણે કહીએ ને, એ ઉગશે, બરાબર. જે એને ઘઉં, બાજરો, જે કોઈ જોતું હોય, જે ફસલ, એ ફસલ ઉગશે નહીં. તો એ રીતના આપણે બંને આપણે કર્મ અને ભાગ્ય બંનેને આધારે રહી અને આપણે કામ કરવું જોઈએ. તો વ્યક્તિ છે એ એટલા માટે ભાગે ભગવાન પાસે કે તમને, આપણે શું માગીએ ભક્ત હોય તો, કે તમને ઉચિત લાગે તો મને આ આપજો,
બરાબર, ઉચિત ન લાગે તો તમે મને ન આપતા. તો આ છે એક કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ છે. જે ભક્તની અન્ડરસ્ટેન્ડિંગ હોય ને, આપણે ભગવાન પાસે કાંઈ પણ ન માંગીએ, ન કર્મવાદ ન દેહવાદ, પણ આપણે બંનેના કોમ્બિનેશનમાં માનીએ અને ભગવાન એમ કે ભગવાન આ તમને ઉચિત લાગે ને તો મને આપજો. અર્જુનજી શું કહે છે કે શ્રેય માગે છે ને, કે મારું કલ્યાણ એમાં રહેલું હોય ને તો તમે મને આપજો. બરાબર, એક મહાભારતમાંથી જ ઉદાહરણ દો, એ ધૃતરાષ્ટ્ર. તો ધૃતરાષ્ટ્ર છે ને એ દેવવાદનો શિકાર હતો. કેવી રીતના? એ ધૃતરાષ્ટ્રને વારંવાર લોકોએ કીધું કે તમારે આ યુદ્ધ ન કરવું જોઈએ, તમારે આ યુદ્ધ રોકાવી દેવું જોઈએ, કેમ કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ તમારી સામે ઉભા છે. તો ધૃતરાષ્ટ્રે શું કીધું કે દેવ ઈચ્છા છે, બરાબર, કે ભગવાનની ઈચ્છા હોય કે આ યુદ્ધ થાય તો હું રોકવા વાળો કોણ છું? ભગવાન ઈચ્છે કે દુર્યોધનનો વધ થાય તો હું રોકવા વાળો કોણ છું? બરાબર. તો એ રીતના એ છે એ વિધાતા જે કહેશે કે જે ભાગ્યમાં લખેલું હશે એ થશે એવું માનતો હતો. તો એવા ઘણા બધા લોકો છે કે જે સંસારમાં કંઈ ને કંઈ આવું ખોટું કામ છોડી દે, તો વિધાતા ઈચ્છે ત્યારે અમે છોડશું. આપણે એમને કહીએ કે આવું ખોટું કામ તમે છોડી દો, તો એમ શું કે વિધાતા કહેશે, વિધાતા ઈચ્છશે તો અમે છોડશું. તો એ ભગવાન ઉપર નાખી દે કે ભગવાનની ઈચ્છા હશે ત્યારે આપણે છોડી દઈશું. તો આફ્ટર ઓલ બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે, એવી એ લોકોની ફિલોસોફી હોય કે હું તો માયામાં છું પણ એ પણ ભગવાનની ઈચ્છાથી જ છું. આપણે એમ કહીએ ને કે જપ કરવા જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તો કે નહીં, એ બધું તો થશે પણ ભગવાન ઈચ્છા કરશે ને ત્યારે. આપણે એમ કહીએ ને કે મંદિરે જવું જોઈએ, આમ કરવું જોઈએ. હા, મારે જવું જ છે પણ હવે હરી ઈચ્છા બળવાન, એમની ઈચ્છા હશે તો આપણે મંદિરે જાશું. બરાબર. તો એવું કહેવા વાળા પણ ઘણા બધા લોકો હોય છે. જોઈએ આગળ પ્રભુપાદજી શું કહે છે. હરે કૃષ્ણ. હિરણમયી કેશવી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભગવદ ગીતા 9.11 એ વંચાઈ ગયું માતાજી. એના પછી સામાન્ય રીતે લાસ્ટ પેરેગ્રાફ. હા, સોરી માતાજી. સામાન્ય રીતે જીવને ભગવાન પાસેથી શું માંગવું અથવા કઈ જગ્યા માટે લાયકાત મેળવવી તેનો ખ્યાલ હોતો નથી, પરંતુ જ્યારે જીવને તેના બંધારણીય સ્થાનનો ખ્યાલ આવે છે ત્યારે ભગવાનના દિવ્ય સાથીઓમાંના એક તરીકે સ્વીકૃત થવા માટેની માંગણી કરે છે કે જેથી કરી તે ભગવાનની પ્રેમથી દિવ્ય સેવા કરે. અવાજ નથી આવતો તમારો. હરે કૃષ્ણ. મને જ નથી આવતો કે કોઈને નથી ના આવતો? માતાજી, મ્યુટ થઈ ગયું તું, શું ખબર. ઓકે ઓકે, પહેલેથી ચલો. વાંચું માતાજી? ના, ત્યાં પહેલેથી વાંચો. ચલો, 2 લાઈન જ ગઈ છે. સામાન્ય રીતે જીવને ભગવાન પાસેથી શું માંગવું અથવા કઈ જગ્યા માટે લાયકાત મેળવવી તેનો ખ્યાલ હોતો નથી, પરંતુ જ્યારે જીવને તેના બંધારણીય સ્થાનનો ખ્યાલ આવે છે ત્યારે ભગવાનના દિવ્ય સાથીઓમાંના એક તરીકે સ્વીકૃત થવા માટેની માંગણી કરે છે કે જેથી કરી તે ભગવાનની પ્રેમથી દિવ્ય સેવા કરી શકે. દુર્ભાગ્ય આની માંગણી કરવાને બદલે જીવ ભૌતિક પ્રકૃતિની અસર હેઠળ બીજી ઘણી વસ્તુઓની માંગણી કરે છે અને તેવી મનોદશા અને ભગવદ ગીતા 2.41માં દ્વિધા વાળી બુદ્ધિ તરીકે વર્ણવેલ છે. આધ્યાત્મિક બુદ્ધિ એક જ પ્રકારની હોય છે, પરંતુ ભૌતિક બુદ્ધિ અનેક પ્રકારની હોય છે. શ્રીમદ ભાગવતમ 7.5.30-31માં કહેલું છે કે જે લોકો બાહ્ય પ્રકૃતિની ક્ષણિક સુંદરતાઓ દ્વારા લોભાઈ જાય છે તેઓ જિંદગીનો મુખ્ય હેતુ કે જે ઈશ્વરના ધામમાં પાછા જવાનો છે તે ભૂલી જાય છે. આ ભૂલીને માણસ જુદી જુદી યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા વસ્તુઓને ગોઠવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ પ્રયત્ન એ ચવાયેલી વસ્તુને ફરી ચાવવા જેવો છે. તેમ છતાં ભગવાન એટલા કૃપાળુ છે કે તેઓ જીવને તેની પ્રવૃત્તિઓમાં દખલ કર્યા વગર આમ કરવા દે છે. આમ શ્રી ઈશોપનિષદનો આ મંત્ર બહુ બંધ બેસતો શબ્દ યથાતથ્યતઃ નો ઉપયોગ કરે છે કે જે દર્શાવે છે કે ભગવાન જીવને બરાબર તેમની ઈચ્છા અનુસારની બક્ષિસ પ્રદાન કરે છે. જો જીવને નરકમાં જવું હોય તો કોઈ રોકટોક વગર ભગવાન તેને તેમ કરવા દે છે, અને જો તેને સ્વધામ ઈશ્વર પાસે પાછા જવું હોય તો પણ ભગવાન તેને તેમ કરવામાં મદદ કરે છે. ભગવાન અહીં પરિભુહુ એટલે સૌથી મહાન કહેવામાં આવ્યા છે. કોઈ પણ તેમની સમાન અથવા તેમનાથી મહાન નથી. બીજા જીવોને ભગવાન પાસેથી માંગણી કરતા ભિખારીઓ તરીકે વર્ણવવામાં આવ્યા છે કે જેઓની ઈચ્છિત વસ્તુઓ ભગવાન પૂરી પાડે છે. જો બીજા
જીવો શક્તિમાં ભગવાનની બરોબરીના ના હોય તો, અથવા તેઓ સર્વશક્તિમાન અથવા સર્વજ્ઞ હોય તો ભગવાન પાસેથી કોઈ માંગણી કરવાનો સવાલ ઊભો થાય નહીં. અરે, કહેવાતી મુક્તિ માંગવાનો સુદ્ધા સવાલ ઊભો થાય નહીં. જીવની સાચી મુક્તિ ઈશ્વર પ્રતિ પાછા જવામાં છે. નિર્વિશેષવાદીઓના મંતવ્ય મુજબની મુક્તિ તો એક કલ્પના જ છે અને ઇન્દ્રિય તૃપ્તિ માટેની ભીખ માંગવાનું કામ શાશ્વત કાળ માટે ચાલતું રહેશે. જ્યાં સુધી ભીખ માંગનારા આધ્યાત્મિક સમજણ કેળવે નહીં અને પોતાનું બંધારણીય સ્થાન સમજે નહીં, ત્યાં સુધી આમ ચાલ્યા કરશે. એકમાત્ર ભગવાન સ્વયં સંપૂર્ણ છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ 5000 વર્ષ પહેલા પૃથ્વી પર પ્રગટ થયા હતા, ત્યારે ભગવાનના ઐશ્વર્યનો પૂરેપૂરો પરચો તેમણે પોતાની દરેક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આપ્યો હતો. પોતાના બાલ્યકાળમાં તેમણે ઘણા શક્તિશાળી રાક્ષસોનો સંહાર કર્યો હતો, જેવા કે અઘાસુર, બકાસુર અને શક્ટાસુર વગેરે. આવી શક્તિ બહારના કોઈ પ્રયત્ન દ્વારા મેળવવાનો કોઈ સવાલ જ ન હતો. વજન ઉચકવાના કોઈ અભ્યાસ વગર તેમણે ગોવર્ધન પર્વત ઉચકી લીધો હતો. ગોપીઓ સાથે તેઓ કોઈ સામાજિક બંધન વગર અને કોઈ પણ પાપ વગર રાસ રમ્યા હતા. ગોપીઓ તેમને શૃંગાર ભાવથી પ્રેમ કરતી હતી, છતાં એ ગોપીઓ સાથેનું કૃષ્ણનું ભળવું ચૈતન્ય મહાપ્રભુ કે જેઓ કડક સંન્યાસી હતા અને નીતિ નિયમો રૂપી શિસ્તના ચુસ્ત આગ્રહી હતા, તેમણે પણ ભજવાને પાત્ર ગણ્યું હતું. આનું સમર્થન કરતા શ્રી ઈશોપનિષદ કહે છે કે તેઓ શુદ્ધમ પરમ પવિત્ર છે અને પાપમ વિદ્વમ પાપથી અસ્પૃશ્ય છે, અતિ શુદ્ધ અને નિર્દોષ છે. તેઓ અપવિત્ર અને પવિત્ર કરનાર છે. અદૈહિક દુનિયાની નજરમાં અપવિત્ર ગણાતી વસ્તુ પણ તેમના સ્પર્શ માત્રથી પવિત્ર બની જાય છે. પાપથી અસ્પૃશ્ય હોવાપણું એ એમના સંઘની શક્તિનો નિર્દેશ કરે છે. ભગવદ્ ગીતા 9.30-31 દર્શાવ્યા મુજબ નિષ્ઠાવાન ભક્ત પણ શરૂઆતમાં દુરાચારી જણાય, પરંતુ જો તે સાચા રસ્તે હોય તો તેનો પવિત્ર તરીકે સ્વીકાર કરવો જોઈએ. ભગવાનના સંઘનો દોષહારક એવો આ ગુણ છે. ભગવાન અપાપ વિદ્વમ એટલા માટે પણ કહેવાય છે કે પાપ જેવું તેમને કાંઈ સ્પર્શી પણ શકતું નથી. પાપમય લાગતું હોય તેવું તેઓ કાંઈ પણ કરે તો પણ આવા બધા કૃત્યો સર્વથા સારા જ હોય છે, કારણ કે ભગવાનને પાપ સ્પર્શ કરે તેવો સવાલ જ ઊભો થતો નથી. બધી અવસ્થામાં તેઓ શુદ્ધ અને પવિત્ર હોય છે. તેમની સરખામણી ઘણીવાર સૂર્ય સાથે કરાય છે. પૃથ્વીના ઘણા અસ્પૃશ્ય સ્થાનોમાંથી સૂર્ય ભેજ ચૂસી લે છે અને છતાંય પોતે પવિત્ર રહે છે. હકીકતમાં પોતાની જંતુનાશક અસરથી તે અતિ દુર્ગંધમય વસ્તુઓને પણ પવિત્ર કરે છે. જો સૂર્ય કે જે ભૌતિક પદાર્થ છે તે આટલો શક્તિશાળી હોય તો આપણે સર્વશક્તિમાન ભગવાનની પવિત્ર કરવાની શક્તિની તો કલ્પના પણ માંડ કરી શકીએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. તો અહીં શું છે કે ભગવાનના બે ગુણોનું વિશેષ રૂપથી વર્ણન કરેલું છે. તો એક છે કે શુદ્ધમ અને બીજું છે અપાપ વિદ્ધમ. બરાબર. તો પ્રભુપાદજી છે એ આ બંનેની પરિભાષા આ રીતે કરે છે કે ભગવાનને પાપ અડી શકે નહીં. ભગવાન શબ્દની પરિભાષા શું છે કે ભગવાન કાંઈ પણ ખોટું કરી શકે નહીં. એવું સંભવ જ નથી કે જે ખોટું કરે ભગવાન. બરાબર. તો સાથે સાથે ખોટું પણ કરે અને ભગવાન પણ રહે, તો આવું બની શકે નહીં. જો ભગવાનથી કઈક ભૂલ થાય તો એ ભગવાન કઈ રીતના કહેવાય? બરાબર. તો કાંઈ પણ ખોટું કરે તો એ ભગવાન હોઈ શકે નહીં. તો આપણે એ સમજવાની કોશિશ કરવું જોઈએ કે એ ખોટું કઈ રીતે નથી. કેમ કે એ ખોટું હોઈ શકે, જો કઈ કામ કાર્ય છે એ ખોટું હોઈ શકે તો એ ભગવાન ન કરે, અને ભગવાને કર્યું છે તો એ ખોટું હોઈ શકે નહીં. તો આપણી બુદ્ધિ પ્રમાણે ખોટું દેખાઈ શકે છે. આપણને એમ થાય કે ભગવાને આ ખોટું કર્યું, આવું નતું કરવું જોઈએ, પણ રિયલમાં એ ખોટું હોય નહીં. ખોટું કરે તો એ ભગવાન જ નથી. બરાબર. તો ભગવાન હોવું એ જ એ વાતનું પ્રતીક છે કે એમના દ્વારા કોઈ પણ વસ્તુ ખોટી થઈ શકે નહીં. હવે પ્રભુપાદ છે એ ખૂબ જ સુંદર રીતે આપણને સમજાવે છે કે ભગવાનની નાનકડી બાળાઓ ગોપીઓ સાથેનું રાસ નૃત્ય કર્યું હતું, તો અમુક લોકો છે એની દ્રષ્ટિમાં આ ખોટું કાર્ય છે. પણ પ્રભુપાદજી કહે છે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુ કે જેઓ સંન્યાસી હતા, એ પણ આ રાસ નૃત્ય છે એની ઉપાસના કરે છે. તો જો ચૈતન્ય મહાપ્રભુ સંન્યાસી છે ને એને ખોટું માનતા હોય તો એની ઉપાસના ન કરવી જોઈએ ને.
છતાં પણ એ એની ઉપાસના કરે છે. તો આ રીતના કાંઈ પણ કાર્ય છે એ ભગવાન દ્વારા થાય તો એ ખોટું હોઈ શકે નહીં. જેમ કે શ્રીરામ છે તો એમને વાલીનો વધ કર્યો હતો, બરાબર. તો કેટલાય લોકો શું કે યુદ્ધ કરવાના નિયમના વિરુદ્ધ જઈ અને છુપાઈને બાણ ચલાવીને બાલીનો વધ કર્યો હતો. તો એ છે એ ખોટું કાર્ય છે. તો આપણને એમ લાગે કે હા બરાબર છે, ભગવાને છુપાઈને નો બાણ ચલાવવું જોઈએ, બરાબર. તો છતાં પણ ભગવાને કર્યું છે. હવે કૃષ્ણ મહાભારતને યુદ્ધ ચાલતું હતું ત્યારે ઘણી વખત છેતરપિંડીનો ઉપયોગ કર્યો છે. આપણને એવું લાગે કે આવું ન કર્યું હોત તો સારું હતું. સપોઝ કે કર્ણ સાથે કર્ણનું મૃત્યુ થયું ત્યારે કર્ણ શું કરતો હતો કે એના પૈડું રથનું નીકળી ગયું હતું તો એ ફિટ કરતો હતો. તો અર્જુનને ત્યારે ભગવાને કહ્યું કે અર્જુન તારે અત્યારે જ આને મારવાનો છે. તો અર્જુને કીધું કે અત્યારે તો કેમ એને મારી શકું, આ તો યુદ્ધના નિયમની વિરુદ્ધ હશે, કે અત્યારે જો હું એને મારું તો એના હાથમાં તો શસ્ત્ર પણ નથી અને એ રથ પણ નથી બેઠેલો અને એને તો શસ્ત્ર મૂકી દીધા છે. તો કૃષ્ણ ભગવાને શું કીધું કે જો તું અત્યારે નહીં મારે ને તો તું ક્યારેય એને મારી શકીશ નહીં. તો આ રીતના કૃષ્ણ ભગવાને અનેક વખત યુદ્ધના નિયમો તોડ્યા. તો લોકો છે એવો સવાલ કરે કે આવું કેમ કર્યું, કે આવું ખોટું કરે તો એ કૃષ્ણ ભગવાન કઈ રીતે હોઈ શકે. તો એ લોકો જાણતા નથી કે ભગવાન કઈ પણ કરે ને તો એ ખોટું હોઈ શકે નહીં, પોસિબલ જ ન હોય. આપણને એનો પોઈન્ટ ઓફ વ્યૂ ખબર નથી કે આપણી બુદ્ધિ છે એ એટલી નથી કે આપણે એ સમજી શકીએ, બરાબર. તો એટલા આપણે શુદ્ધ નથી, તો એટલા માટે આપણે એને સમજી શકીએ. કોઈ પણ એમનો સંગ કરે તો પણ એ છે એ શુદ્ધ. ભગવાનથી તો કાંઈ પણ ખોટું ન જ થઈ શકે, પણ કોઈક ખોટા વ્યક્તિઓ છે, કોઈક દુરાચારી છે, કોઈક અસ્પૃશ્ય વસ્તુ છે, તો એ એમનો સંગ કરે તો પણ એ છે એ શુદ્ધ થઈ જાય. તો અહીંયા સ્લાઇડમાં શું કીધું છે કે આ શ્લોકનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કે કોઈ પણ પ્રકારનું પાપ છે એ કૃષ્ણને પ્રદૂષિત કરી શકતું નથી. કોઈ પણ પાપી કાર્ય કેમ ન હોય, તો તમારે કાયદા કૃષ્ણને પ્રતિબંધિત કરી શકતા નથી. કૃષ્ણ ગમે તે કામ કરે, બરાબર, તો પણ એ છે કેવા છે અપાપ વિધમ, કોઈ પણ પ્રકારનું પાપ એને અડી શકતું નથી. તમારા માટે ઘણા બધા પ્રતિબંધિત કાયદા હોઈ શકે, આપણા માટે હોય ને, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. ક્યારેક ઓછી બુદ્ધિ વાળા લોકો હોય તો એ કૃષ્ણની ટીકા કરે કે કૃષ્ણ તો કેવા છે, આટલી બધી ગોપી સાથે રાસલીલા કરે છે, આમ કરે છે, તેમ કરે છે, એ ગોપીઓ છે એ બીજા બધાની પત્નીઓ છે, તો આવું કૃષ્ણએ ન કરવું જોઈએ. તો એનો એકમાત્ર જવાબ શું છે કે કૃષ્ણ એ કઈ રીતે દૂષિત થતા નથી. કૃષ્ણને એવી કોઈ પણ વસ્તુ નથી કે એ કૃષ્ણને દૂષિત કરી શકે, બરાબર. ક્યારેક ક્યારેક લોકોના મનમાં ભાવના રહે છે કે અમે તો બહુ પાપી છીએ, અમે તો કઈ રીતે ભગવાનની ભક્તિ કરીએ, કે અમે તો કેટલા બધા પાપ કર્યા છે, અમે ભગવાનની ભક્તિ કઈ રીતના કરી શકીએ, અમે ભક્તિ કરશું તો ભગવાનને અપરાધ લાગશે, અમને અપરાધ લાગશે, આવું અમે નહીં કરીએ. તો પ્રભુપાદજી છે એક એના પ્રવચનમાં કહે છે કે એક ઉદાહરણ આપે છે કે વ્યક્તિ પાણી પીવે છે તો જળનો સ્વાદ, કૃષ્ણ છે ને, ભગવાન કહે છે ને કે હું પાણીમાં સ્વાદ છું, તો ભગવાનનું સ્મરણ થવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દારૂ પીવે તો દારૂનો સ્વાદ છે એ પણ શું છે, કૃષ્ણ છે, બરાબર ને. કોઈ પણ પ્રકારનો જે પણ લિક્વિડ છે, પાણી એટલે લિક્વિડ બધા, તો એમાં છે એ ભગવાન છે, તો ભગવાનનું સ્મરણ થવું જોઈએ. તો આ રિલેટ આપણે કઈ રીતના કરી શકીએ, પ્રભુપાદ જાણતા હતો કે દારૂડિયો પણ ભગવાનનું સ્મરણ કરે તો એ શુદ્ધ થઈ જાય. એવું નથી કે એ વસ્તુથી ભગવાન છે એ અશુદ્ધ થઈ જાય, બરાબર. શું છે આમાં, પૃથ્વીના ઘણા અસ્પૃશ્ય સ્થાનોમાંથી સૂર્ય ભેજ ચૂસી લે છે અને છતાંય પોતે પવિત્ર રહે છે. હકીકતમાં પોતાની જંતુનાશક અસરથી તે અતિ દુર્ગંધમય વસ્તુને પણ પવિત્ર કરે છે. તો જ્યારે પ્રભુપાદજી વૃંદાવનમાં કૃષ્ણ બલરામ મંદિર સ્થાપન કર્યું ત્યારે એમનો એવો વિચાર હતો કે અહીં વિદેશી લોકો આવવાના છે, બરાબર. તો એ વિદેશી લોકો આવશે તો એમના માટે આપણે સરસ મજાની વ્યવસ્થા કરવી જોઈએ. તો ગેસ્ટ હાઉસ બનાવ્યું ને, એમ કે આપણે સરસ મજાનું જે ફોરેનર લોકો રહી શકે એવી બધી જ ફેસિલિટી વાળું આપણે ગેસ્ટ હાઉસ બનાવીએ અને એમનું જે એક્સપેક્ટેશનનું સ્તર હોય એ પ્રમાણે એને આપણે એકોમોડેશન આપીએ. તો એ વિદેશી લોકો આવે તો એ બધાને ખરાબ ટેવો પણ હોવાની
સ્મોકિંગ ડ્રિંકિંગ એવું બધું પણ કરતા હોવાના. તો એક ભક્ત છે એને પ્રભુપાદને કીધું કે પ્રભુપાદ, આપણે આવા ભક્તો હોય ને, આવા લોકો, એને આપણા મંદિરમાં એલાવ નહીં કરીએ કે જે સ્મોક કરે. તો પ્રભુપાદે શું કીધું, ઈ કે ના, કેમ ન કરીએ, કે આપણે એને પણ એલાવ કરશું, પણ આપણે એક નિયમ બનાવશું કે જે લોકોને સિગરેટ પીવી હોય એ મંદિરની બહાર જઈને પી લે. અથવા તો પ્રભુપાદે એવું પણ કીધું હતું કે જેમ એરપોર્ટમાં ફેસિલિટી હોય ને, એક સ્મોકિંગ ચેમ્બર બનાવેલી હોય, તો એવી રીતના આપણે મંદિરમાં પણ એવી જે ગેસ્ટ હાઉસ છે એમાં પણ એવી સ્મોકિંગ ચેમ્બર બનાવશું. કે પ્રભુપાદનો જોવાનો આસ્પેક્ટ શું હતો કે એ લોકો એક વખત ત્યાં આવશે, મંદિરમાં રહેશે, પ્રસાદમ ખાશે, ભગવાનના દર્શન કરશે, કીર્તન કરશે, તો એ છે એ ધીમે ધીમે ભગવાનની તરફ એને પ્રેમ થશે, અને ધીમે ધીમે એ કૃષ્ણનું નામ, કૃષ્ણની ભક્તિ બધું જ ધીમે ધીમે એનામાં આવશે, અને એનામાં ધીમે ધીમે પરિવર્તન આવવા મળશે, અને એનું જે શ્રદ્ધાનું સ્તર છે ત્યાંથી એ ઉપર ઉચકી અને ભગવાનની ભક્તિ તરફ આગળ વધશે. ટૂંકમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જે ભગવાનની અપવિત્ર કરી શકે. એટલે ભગવાન છે એ શુદ્ધમ છે. પછી આગળ શું છે, તો અહીંયા આ મંત્ર પૂરો થાય છે. આપણે આખું આ જે લેસન 4 હતું એમાં 5, 6, 7 અને 8 એટલા 4 મંત્રનું એક લેસન હતું, અને એમાં આપણે શું શું જોયું, એક તો અન્ડરસ્ટેન્ડિંગ, મંત્ર 4 અને 8 ના હરે મુખ્ય કૃષ્ણ દાર્શનિક માતાજી. મુદ્દાઓની ચર્ચા કરી. હરે કૃષ્ણ. માતાજી, એક છે ને આપણા ક્લાસમાં અત્યારે નવા છે, તો જરાક જોજો ને, સોનલ સોરઠિયા કરીને છે. સોનલ સોરઠિયા. હરે કૃષ્ણ સોનલ માતાજી. હરે કૃષ્ણ સોનલ માતાજી. હરે કૃષ્ણ માતાજી. તમે આજથી જોઈન કર્યું છે ભક્તિ શાસ્ત્રી? હરે કૃષ્ણ. ના. તો તમને લિંક ક્યાંથી મળી હરે માતાજી? કૃષ્ણ. મારો અવાજ આવે છે માતાજી? હા, આવે છે. તમે આજથી જોઈન કર્યું છે ભક્તિ શાસ્ત્રી? મારામાં આવે. હા, આજે ઓકે, મેં વાંધો માને નહીં. આજે લિંક મળી ને, તો હું આજે અત્યારે જ જોઈન થઈ. ઓકે, તમે લેવલ 1, 2, 3, 4 બધું કરી દીધું છે? ના, 2 જ કર્યું છે લેવલ. ઓકે, અને તમારે ભક્તિ શાસ્ત્રી કરવું છે? હા. ઓકે, વાંધો નહીં. સારું, ચલો. તો તમે જેટલું ગયું છે ને એના વિડીયો જોઈ લેજો, હા. અને નહીતર અહીંથી જ રાખજો આ જ મંત્રથી. ફરીથી આ મંત્ર આવે ત્યારે તમે પૂરું થશે તમારું ભક્તિ શાસ્ત્રી. અને એક વખત તમે કોણ છે કોસ્ટ, વિમલા માતાજી, તો એમને આ ભક્તિ શાસ્ત્રીના જે નિયમો છે ને, કે 16 નિયમોને 16 માળા કરવાની, એ બધું જાણી લેજો. વિમલા માતાજી, તમે એનો કોન્ટેક્ટ કરી લેજો. માતાજી, તમારો નંબર એકવાર મને ચેટ બોક્સમાં લખી આપજો ને, એટલે હું તમને કોન્ટેક્ટ કરી લઈશ. હા. તો પછી એમને ભક્તિ શાસ્ત્રીના ગ્રુપમાં એડ કરી દેજો, જો એ આપણી બધા ફૂલફિલ થતા હોય ક્રાઇટેરિયા, તો પછી. બરાબર. હા. સરસ, ચલો તો. અને બીજું આપણે શું શીખ્યા? પ્રીચિંગ એપ્લિકેશન. તદ દૂરે તદવંતિકે, પછી એકત્વમ અનુપશ્યત, અને શુદ્ધમ અપાપ વિદ્ધમ. બરાબર, એટલું આપણે શીખી લીધું. હવે આપણે એક છે, શું છે, પોતાના બાલ્યકાળમાં તેમણે ઘણા શક્તિશાળી રાક્ષસોનો સંહાર કર્યો હતો, જેવા કે અઘાસુર, બકાસુર, શકટાસુર વગેરે. તો આવી શક્તિ બહારના કોઈ પણ પ્રયત્ન દ્વારા મેળવવાનો કોઈ સવાલ જ ન હતો. વજંગ ઉચકવાનો કોઈ અભ્યાસ વગર તેમને ગોવર્ધન પર્વત ઉચકી લીધો. ગોપીઓ સાથે તેઓ કોઈ સામાજિક બંધન વગર, કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર રાસ રમ્યા હતા. ગોપીઓ તેમના શૃંગાર ભાવથી પ્રેમ કરતી હતી, છતાંય ગોપીઓ સાથે કૃષ્ણનું મળ્યું ચૈતન્ય મહાપ્રભુ, કે જેઓ કડક સંન્યાસી હતા અને નીતિ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરતા હતા, તેમને પણ ભજવાનું ખૂબ જ ગમતું હતું. તો ભગવાન છે એ કેવા છે, ભગવાનની અચિંત્ય શક્તિ છે, એનું અહીં વર્ણન કરેલું છે. કે ભગવાનને કોઈ પણ પ્રકારના વજન ઉચકવાની ઓલા હોય ને, રોજ પ્રેક્ટિસ કરતા હોય, કે પેલા 5 કિલો ઉચકે, પછી 10 કિલો, જીમમાં જતા હોય ને, પછી ધીમે ધીમે 50 કિલો, 100 કિલો, એવી રીતના ઉચકવાની એને પ્રેક્ટિસ થઈ જાય. પણ ભગવાનને તો એવી કોઈ પણ પ્રેક્ટિસ નહોતી, છતાં પણ એક ટટલી આંગળી ઉપર આખો ગોવર્ધન પર્વત ઉચકી લીધો હતો. અને જે ગોપીઓ સાથે શૃંગાર લીલા કરતા હતા, જેને અમુક લોકો કહેવાતા હોય, એ વખોડતા હોય, એનો પણ ચૈતન્ય મહાપ્રભુ જેવા કડક સંન્યાસી છે એનો શું કહેવાય, ભજતા હતા, એ રાસલીલાની ભજતા હતા. તો એ છે એ ભગવાનનો
શક્તિઓ છે. સરસ, ચલો હવે આપણે આપણા નવા લેસનમાં જઈએ. હરે એક કૃષ્ણ ભેગા માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. માતાજી, અહીંયા 55 નંબરના પેજ પર લાસ્ટ લીટીમાં છે ને, જીવને તેના બંધારણીય સ્થાનનો ખ્યાલ આવે છે. એટલે આ બંધારણીય સ્થાન એટલે કેવું, એટલે શેનું, શું હોય શેનું એ? બંધારણ હોય? જીવ શેનું બનેલું હોય? જીવ શેનો બને? પ્રકૃતિના 3 ગુણો અને જીવ. તો બરાબર છે, એ જ છે ને. પ્રકૃતિના 3 ગુણો, પંચમહાભૂત, એ બધું એને એની ઓરિજિનલ સ્થિતિની ખબર પડે જીવને. અચ્છા, બરાબર. સરસ, ચલો. છતાં પણ ક્વેશ્ચન આન્સર પછી રાખશું. અત્યારે આપણે કન્ક્લુડ કરવાનું છે, એમાં સમય બગાડશું તો નહીં પૂરું થાય. છેલ્લે રાખજો, ન સમજાય તો હવે આપણે નવા જે આપણું લેસન છે એમાં આગળ વધીએ કે આપણે અત્યાર સુધી શું ભણી ગયા. તો મંત્ર 1 થી 3 એમાં માલિકી અને ભગવાનના નિયમો, અને 4 થી 8 માં મહાભાગવતનું દ્રષ્ટિકોણ, ભગવાનના અચિંત્ય ગુણો. હવે શું ભણવાના છે? 9 થી 14 માં 9 થી 11 માં જ્ઞાનની દ્રષ્ટિએ, અને 12 થી 14 ઉપાસનાની દ્રષ્ટિએ, અને 15 થી 18 છે એ 3 માં પ્રાર્થનાઓ છે. તો આપણે 9મું જે છે એ આગળ વધીએ 9મા મંત્રમાં. તો મંત્ર 9 થી એક નવો વિષય, એક નવો ભાગ શરૂ થાય છે. મંત્ર 9, 10 અને 11 બરાબર એ એકબીજા સાથે જોડાયેલા છે. આ ત્રણેય મંત્રને સમજવા થોડાક અઘરા છે, કેમ કે એમાં અલગ પ્રકારની ભાષાનો ઉપયોગ થયેલો છે. હવે આપણે મંત્ર 9 ની ચર્ચા કરીએ તો આ મંત્રમાં આપણે વિદ્યા અને અવિદ્યા એને સમજવાની છે. એ જ શૈલીમાં મંત્ર 12 અને 13 છે એમાં ઉપાસના, પૂજાને સમજવાની છે. તો એની ચર્ચા આપણે પછી કરશું. આપણે પેલા 3 મંત્ર છે એમાં વિદ્યા અને અવિદ્યા, 9, 10 અને 11, તો એ બંને શબ્દ સમજવાના છે અને ખૂબ જ મહત્વના છે. અને બીજા 2 શબ્દ આવશે સંભૂતિ અને અસંભૂતિ. તો મંત્ર 9 માં આપણે જોઈએ કે બહુ ડિટેલમાં ફિલોસોફી આપેલી છે કે એ વ્યક્તિને વિચારવા ઉપર મજબૂર કરી દે કે એ કરી રહ્યો છે એને રિચ્યુઅલિસ્ટિક રીતે ન કરે. મતલબ આ એક નિયમ છે, એ ભાવનાથી ન કરે, ડિટેલમાં જાય અને એના ઉદ્દેશ્યને સમજી અને કાર્ય કરે. બરાબર, આપણે કોઈક કામ કરતા હોય તો આપણે કેમ કરીએ, આપણને આ આચાર્ય કીધું છે એટલે આપણે કરવાનું, પણ એનો ઉદ્દેશ્ય શું છે, એની પાછળ આપણો ભાવ કેવો હોવો જોઈએ, કયા પર્સપેક્ટિવથી આપણે કરવું જોઈએ, એ આપણને ખબર નથી. આપણને તેમ કે કીધું છે એટલે કરી દેવાનું. બરાબર, તો એવું નહીં, આપણે એને સમજવું જોઈએ, એના ઉદ્દેશ્યને સમજવું જોઈએ અને એ પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ. ધીમે ધીમે એ રીતે આપણે કાર્ય કરશું તો એ એક આદત બની જશે અને કોઈ કાર્ય અને એ છે એ આપણને નિયમરૂપ નહીં લાગે. આપણે એ આદત પ્રમાણે રૂટીન આપણે કેમ હોય એ રીતના એ કરી શકશું. પણ આપણે એના ઉદ્દેશ્યને નથી સમજી શક્યા કે કેમ કરવું છે એ આપણને ખબર નથી, કોઈ કાર્યના ઉદ્દેશ્યને આપણે જાણતા નથી, તો એ કાર્યને આપણે એ એફિકસીથી નહીં કરી શકીએ. 100% આપણું જે આપવું જોઈએ એ આપણે નહીં આપી શકીએ. તો કોઈ પણ વસ્તુ કરવી હોય, કોઈ પણ કાર્ય કરવું હોય તો આની સાથે જોડાયેલી 3 જે આસ્પેક્ટ છે એને સારી રીતના આપણે સમજવી જોઈએ. સૌથી પહેલી શું છે કે કાર્ય શું છે, બરાબર, કયું કાર્ય કરવાનું છે એ. પછી બીજું શું છે કે એ કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ્ય, એ કાર્ય કઈ રીતે કરવું, બરાબર, એક જ મિનિટ, એ કાર્ય કઈ રીતે કરવું એ. અને ત્રીજું છે કે એ કાર્ય કરવાનો ઉદ્દેશ્ય શું છે. તો એ ત્રણે આપણે સમજીશું તો એ વસ્તુ આપણે સારામાં સારી રીતે કરી શકશું. તો પહેલા આપણે શું છે કે કયું કાર્ય કરવું છે, કાર્ય શું છે, તો આપણે ફોર એક્ઝામ્પલ ચેન્ટિંગ. પછી એ કાર્ય કઈ રીતે કરવું, તો ચેન્ટિંગ કઈ રીતના, એકદમ એટેન્ટિવલી, બરાબર. પછી એ કાર્ય કરવાનો ઉદ્દેશ્ય શું છે કે ધીમે ધીમે આપણામાં શુદ્ધતા આવે, ધીમે ધીમે આપણે ભગવાન પ્રત્યે પ્રેમ થાય. અને જો આપણે એક વખત પણ હરે કૃષ્ણ એ ભાવથી, એ પ્રેમથી બોલશું તો આપણું ગોલોક વૃંદાવન ધામ પાકું. બરાબર, તો એ ત્રણેય વસ્તુ આપણને ખબર છે તો આપણે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકશું. આપણને ખબર છે એ તોય પણ આપણે નથી કરતા, નહીં? અમુક લોકો તો એક હાથમાં મોબાઈલ સ્ક્રોલ થતો હોય ને એક હાથમાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, ઓલી આંગળી એક બીડ બેગમાં બહાર હોય ને એમાંથી સ્ક્રોલિંગ ચાલુ હોય મોબાઈલનો. ખબર છે બધી છતાં પણ
બરાબર. તો એવું પણ થાય છે. હવે પ્રસાદ કોને કહેવાય, કેમ બને છે અને કેમ ખાવો જોઈએ, એનું જ્ઞાન હોય તો ત્યારે એ જ્ઞાન છે એ પૂર્ણ કહેવાય. તો આ જ્ઞાનના આધારે આપણે કાર્ય કરી તો એ સફળ થાય. બરાબર, સફળ થવાના ચાન્સીસ છે એ વધી જાય. તો આ મંત્ર આપણને બતાવે છે કે કોઈ પણ કાર્ય હોય એની પાછળ આપણે વિચાર કરવો જોઈએ. અને આ 9મો મંત્ર જ્ઞાન અને અજ્ઞાન તથા વિદ્યા અને અવિદ્યા એના આપણને અર્થ બતાવશે. હવે સરળ ક્વેશ્ચન એ છે કે આ બંનેમાં સારું શું છે, વિદ્યા અને અવિદ્યા કે જ્ઞાન અને અજ્ઞાન? તો જ્ઞાન છે એ આ મંત્રમાં શું સાબિત કરે છે કે આપણને એમ થાય ને કે વિદ્યા ને અવિદ્યા ને જ્ઞાન ને અજ્ઞાન બંનેમાં સારું શું છે, તો આપણે એમ કહીએ ઓબ્વિયસલી જ્ઞાન, બરાબર, અથવા તો વિદ્યા, બરાબર. પણ આ મંત્ર શું કહે છે કે આ બંને ખોટા છે. કઈ રીતે ખોટું છે, કઈ રીતે સમજી શકીએ? તો આ મંત્ર 3માં આપણે ડિસ્કસ કર્યું હતું. મંત્ર 1 અને 3 વચ્ચેનો સંબંધ શું છે? મંત્ર 1 આપણને એ કહે છે કે આ બધું છે એ ભગવાનનું છે, અને મંત્ર 3 શું કહે છે કે જો આપણે એ નિયમ નહીં પાલીએ તો આપણે કેવા છીએ? આત્મહન, આત્માનું હરણ કરવા વાળા છીએ. તો આ મંત્ર 9 છે એ આપણને આત્મહન કરવા વાળા વ્યક્તિની 2 પ્રકારની કેટેગરી આપણને અહીંયા વર્ણન કરેલી છે. જે આપણે કહીએ ને મંત્ર 3 જ્યાંથી પૂરો થાય ને ત્યાંથી મંત્ર 9 છે એ ચાલુ થાય. તો મંત્ર 3માં આત્મહનનું વર્ણન કરેલું છે કે આત્માનું હરણ કરવા વાળા. આપણે આ શબ્દ ઉપર ડિટેલમાં ચર્ચા કરી હતી, આત્મહન, બરાબર. તો આ મંત્ર 9માં આત્મહનના 2 પ્રકારનું વર્ણન કરેલું છે. આ 2 કેટેગરી કઈ છે? તો એક વિદ્યા અને એક અવિદ્યા. તો આ બંને જેની પાસે છે એ આત્મહન છે. તો આ મંત્ર 9 સમજાવે છે. તો આપણને 9, 10 અને 11 સાથે લઈએ તો થોડું કન્ફ્યુઝન રહે કે મંત્ર 9માં બતાવે છે કે વિદ્યા અને અવિદ્યા બંને ખરાબ છે, કેમ કે બંને માણસને અંધકાર તરફ લઈ જાય છે. હવે મંત્ર 10 શું કહે છે કે વિદ્યા અને અવિદ્યા બંને અલગ અલગ પરિણામ આપે છે. તો મંત્ર 9માં તો આપણે જોયું કે મંત્ર 9માં આપણે જોયું કે વિદ્યા અને અવિદ્યા બંને ખરાબ છે અને બંને માણસોને અંધકાર તરફ લઈ જાય છે. અને મંત્ર 10માં પાછું એમ કે બંને અલગ અલગ પરિણામ આપે છે. તો મંત્ર 11 શું કહે છે કે વ્યક્તિએ અવિદ્યા અને વિદ્યા બંનેનો વિકાસ કરવો જોઈએ જો એને મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો, બરાબર. તો આ ત્રણેય કોન્ટ્રાવર્સિયલ થઈ ગયું ને કે અવિદ્યા અને વિદ્યા બંને ખરાબ છે અને બંને અંધકારમાં લઈ જાય છે. પછી 10માં શું કહે છે કે અવિદ્યા અને વિદ્યા બંનેનું અલગ અલગ પરિણામ મળે છે. 9માં તેમ કીધું બંને અંધકાર તરફ લઈ જાય છે, ને 10માં એમ કે છે કે બંનેનું અલગ અલગ પરિણામ મળે છે. અને 11માં વળી શું કે છે કે એ બંને ખરાબ છે છતાં પણ બંનેનો વિકાસ કરવો જોઈએ જો માણસે મુક્તિ મેળવવી હોય તો. તો આપણે તો આમ ચક્કર આવવા માંડે કે આ શું બધું, તમને લોકોને આ ઊંઘ થોડીક વાર ઉડી ગઈ હશે ને કે આ બધું શું કહે છે માતાજી. પણ આ જ ઉપનિષદ છે. એટલા માટે જ કીધું છે કે ઉપનિષદની શૈલી છે એ કેવી કહેવાય, આમ અલગ જ પ્રકારની લેંગ્વેજ છે, આમ આટી ઘૂંટી વાળી લેંગ્વેજ છે, ઇઝીલી સમજાય નહીં. હવે તો મંત્ર 9 કહે છે કે ખરાબ છે, અલગ અલગ પરિણામ આપે છે, અને 11 એમ કે છે કે બંનેને વિકસિત કરવું જોઈએ. એટલા માટે જ આ કન્ફ્યુઝિંગ છે, આપણને વિચારવા ઉપર મજબૂર કરી દે કે આ શું છે, શું કહે છે આ અત્યારે. તો એકચ્યુઅલી આપણે એને કઈ રીતે સમજી શકીએ? તો આ ત્રણેય મંત્રમાં વિદ્યા અને અવિદ્યાના અલગ અલગ અર્થ બતાવેલા છે. તો એનો અર્થ શું છે એ આપણે વૈષ્ણવ આચાર્યની ટીકા વાંચીએ ને તો આપણને વ્યવસ્થિત રીતે સમજાય. એટલે આ તમારે લખવું હોય તો તમે લખી શકો છો. જ્યારે તમારે ક્વેશ્ચન આન્સર કે એવું કઈ લખવાનું થાય તો તમારે ઈઝી પડે. તો મંત્ર 9 છે એમાં અવિદ્યાનો અર્થ શું છે? તો અવિદ્યાનો અર્થ છે ઇન્દ્રિય ભોગના વિષયમાં કાર્ય કરવું. ઇન્દ્રિય ભોગના વિષય ને લગતા જે કાર્ય છે, બરાબર, એવા કાર્ય કરવા એને અવિદ્યા કહેવાય, એકોર્ડિંગ ટુ મંત્ર 9. પછી મંત્ર 9 પ્રમાણે વિદ્યા શું છે? તો એ કે જ્ઞાનને પ્રાપ્ત કરવું જે ઇન્દ્રિય ભોગના વિષયમાં સહાયતા પ્રદાન કરે. જો વિદ્યા એટલે શું કે ઇન્દ્રિય ભોગના વિષયમાં સહાયતા પ્રદાન કરે એવું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું એને વિદ્યા કહેવાય, બરાબર, એકોર્ડિંગ ટુ મંત્ર 9. અવિદ્યા શું છે? ઇન્દ્રિયના વિષયને પ્રાપ્ત કરવું અથવા તો પ્રયાસ કરવો. અને વિદ્યા શું છે? તો એ જ્ઞાનને પ્રાપ્ત કરવું કે જે ઇન્દ્રિય ભોગમાં સહાયતા કરે. કમ્પ્લીટ બધાને મંત્ર 9 પ્રમાણે વિદ્યા અને અવિદ્યા શું છે?
હરે કૃષ્ણ માતાજી. આપણે જે ઇન્દ્રિય તૃપ્તિ કરીએ એ અવિદ્યા અને એને જે પ્રોત્સાહન આપવાનું આપણે જ્ઞાન મેળવીએ એને અવિદ્યા. જે Sorry, વિદ્યા. ઇન્દ્રિય તૃપ્તિના વિષયો છે એને આપણે પ્રાપ્ત કરવો. હું Okay. વધારેમાં વધારે ભોગ કઈ રીતના કરી શકું? હું વધારેમાં વધારે ધન કમાઈશ તો હું ભોગ કરી શકીશ, બરાબર? તો એ અવિદ્યા, બરાબર. અને એ મારે પૈસા કમાવા માટે જ્ઞાન જોશે ને, તો એ જ્ઞાનને પ્રાપ્ત કરવું એ વિદ્યા. હમ. સમજાઈ ગયું? હા માતાજી. બધાને સમજાઈ ગયું કે હિરણમય કેશવી માતાજી એકને સમજાઈ ગયું? હરે કૃષ્ણ. એકવાર ફરીવાર બોલો માતાજી. ઓકે, ચલો. તો અવિદ્યા શું છે? ઇન્દ્રિય ભોગના વિષયને પ્રાપ્ત કરવો અથવા તો એને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવો, બરાબર. મારે ઇન્દ્રિય ભોગ કરવો છે, મારે 4 વ્હીલ હોય તો મજા આવે તો 4 વ્હીલ લેવી, બરાબર. એ અવિદ્યા છે. હવે એ જ્ઞાનને પ્રાપ્ત કરવું જે ઇન્દ્રિય ભોગમાં સહાય કરે. તો મારે 4 વ્હીલ લઈ લઈશ તો નહીં ચાલે ને, મારે એને ચલાવતા પણ શીખવું પડશે. તો એ શીખવું એ જ્ઞાન શું છે? એ વિદ્યા છે, બરાબર. તો અવિદ્યા એટલે ઇન્દ્રિય ભોગના વિષયને પ્રાપ્ત કરવું અથવા એને પ્રયાસ કરવો. અને વિદ્યા શું છે? એ જ્ઞાનને પ્રાપ્ત કરવું કે જે ઇન્દ્રિય ભોગમાં સહાયતા કરે, બરાબર. તો એક અવિદ્યા અને એક વિદ્યા બંને વ્યક્તિને કઈ દિશામાં લઈ જાય? અંધકારની દિશામાં. હવે મંત્ર 10 કહે છે કે અવિદ્યા અને વિદ્યા બંનેના અલગ અલગ પરિણામો આવે છે. મંત્ર 10 માં અવિદ્યા કીધી છે, એ મંત્ર 9 ના વિદ્યા અને અવિદ્યા બંનેના સમાન છે. એ આપણે મંત્ર 10 માં જશું ત્યારે વ્યવસ્થિત ભણીશું. પણ અત્યારે બંને વચ્ચેનો ડિફરન્સ અહીંયા તમને ખબર પડે એટલા માટે કે જે મંત્ર 10 માં અવિદ્યા કીધી છે એ મંત્ર 9 ની વિદ્યા અને અવિદ્યા બંને એકોર્ડિંગ, બરાબર. એકોર્ડિંગ ટુ મંત્ર 10 વિદ્યા ઇઝ ઇક્વલ ટુ અવિદ્યા પ્લસ વિદ્યા, બરાબર. મંત્ર 9 ની વિદ્યા અને અવિદ્યા એ બંનેને મંત્ર 10 માં અવિદ્યા જ કીધી છે. તો ભૌતિક રૂપે જ્ઞાન હોય કે અજ્ઞાન હોય એ ઇન્દ્રિય ભોગના તરફ લઈ જાય છે તો એ અવિદ્યા છે. જોકે એ વિદ્યા છે છતાંય એને અવિદ્યા કીધી છે. મંત્ર 10 અનુસાર વિદ્યા શું છે? કે જે કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન આપે એ વિદ્યા છે. મંત્ર 10 પ્રમાણે વિદ્યા શું છે? કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન એ જ વિદ્યા, બાકી બધું અવિદ્યા. હવે મંત્ર 11 અનુસાર વિદ્યા અને અવિદ્યા શું છે? તો અવિદ્યા શું છે? એકોર્ડિંગ ટુ મંત્ર 11 કે જે વિદ્યા વ્યક્તિને ઇન્દ્રિય ભોગ અંધકાર તરફ લઈ જાય છે, અજ્ઞાનની તરફ લઈ જાય છે, એ છે એ અવિદ્યા. મંત્ર 11 પ્રમાણે અવિદ્યા શું છે? કે ઇન્દ્રિય ભોગ તરફ લઈ જાય, અંધકાર તરફ લઈ જાય, અજ્ઞાન તરફ લઈ જાય, એ બધી છે એ અવિદ્યા. હવે મારી પાસે શરીર છે તો મારે શરીરને ટકાવવા પૂરતો તો ઇન્દ્રિય ભોગ કરવો જ પડશે. શરીરને ચલાવવા માટે શું જરૂરી છે? એ જ્ઞાન મારે પ્રાપ્ત કરવું પડશે. એ અવિદ્યા છે છતાંય એ અવિદ્યા લેવી જોઈએ, કેમ કે શરીર ચલાવવા માટે એ ખૂબ જ જરૂરી છે. હવે વિદ્યા કેમ જોઈ છે? કે વ્યક્તિને કૃષ્ણ ભાવનામૃતમાં છે એનું જ્ઞાન એને હોવું જોઈએ. તો કન્ક્લુઝન શું છે? કે ભૌતિક જ્ઞાન એક રીતે અજ્ઞાન છે, છતાંય એ જ્ઞાનની પણ આવશ્યકતા છે. જો કે આધ્યાત્મિક જીવનમાં એ સહાયતા કરે છે. જો માત્ર ભૌતિક જ્ઞાન જ છે તો એ અજ્ઞાન છે. જો એને આધ્યાત્મિક જ્ઞાન સાથે ન જોડીએ તો એ અજ્ઞાન છે. આધ્યાત્મિક જ્ઞાન સાથે જોડીએ તો એ યુટિલાઇઝ થઈ જાય અને એ છે એ આધ્યાત્મિક જીવનમાં મદદ કરે, તો એ છે એ વિદ્યા છે. તો હવે આપણે મંત્ર 11 તરફ આગળ વધીએ. શું છે? અંધઃ તમ પ્રવિશ્યન્તિ યે અવિદ્યા ઉપાસતે તતો ભૂય ઇવ તે તમો ય ઉ વિદ્યાયામૃતા. તો મને જ સ્પોટલાઇટ કરેલું છે. ઓકે, ચલો. સુરક્ષા માતાજી સ્પોટલાઇટ થઈ ગયા છે. ઓકે, એ નથી ખબર મને, થઈ ગયું. ચલો. તો અંધઃ તમઃ પ્રવિશંતિ, તો અંધકારમાં પ્રવેશ કરે છે. કોણ પ્રવેશ કરે છે? તો અવિદ્યામ ઉપાસતે, જે અવિદ્યાની ઉપાસના કરે છે તે. તો શું છે? પ્રભુપાદે શું અહીંયા આપણને ભાવાર્થ આપ્યો છે? કે અવિદ્યાની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેનારા લોકો અજ્ઞાનના ઘોરતમ અંધકાર ભર્યા પ્રદેશમાં પ્રવેશે છે. તેથી પણ વધુ ખરાબ દશા જેવો કહેવાતા જ્ઞાનની પ્રવૃત્તિઓમાં લાગ્યા રહે છે તેમની થાય
છે. તો એવા લોકો હોય છે જેમને જ્ઞાન અને અજ્ઞાન અને અંધકાર ગમે છે, તો એ અંધકારમાં પ્રવેશ કરશે જ. પણ સાથે સાથે શું થાય? તત્તો ભૂય ઈવતે તમો, એનાથી વધારે અંધકારમાં કોણ જશે? તો ય ઉ વિદ્યા યામ્રતા, જે વિદ્યાને પ્રાપ્ત કરવામાં લાગેલા છે. તો જે અંધકારમાં છે એ તો અંધકારમાં પડશે, પણ જે અજ્ઞાનને પ્રાપ્ત કરે છે એ વધારે ઊંડા કૂવામાં પડશે. આ વસ્તુને આપણે અહીંયા પ્રભુપાદજીએ કીધી છે. હવે એક એક્ઝામ્પલ થી આપણે સમજીએ કે પહેલાના લોકો હતા એ બહુ ભણેલા નહોતા, છતાંય એમનામાં થોડીક આસ્તિકતા હતી. અને જે લોકો જેટલું વધારે ભણે ને એટલા એ લોકો છે એને ભગવાનમાંથી વિશ્વાસ ઓછો થતો જાય, એનું જ્ઞાન એને ભગવાનથી દૂર લઈ જાય, મતલબ એનું જ્ઞાન એને ઊંડા કૂવામાં લઈ જાય. એટલા માટે અહીં વિદ્યાની વાત કરી છે, અને એ જળ વિદ્યા, મતલબ કે જળ વસ્તુની વિદ્યા છે. જે ભક્તિ વિનોદ ઠાકોર એક ભજનમાં લખે છે કે જળ વિદ્યા સબ માયાર વૈભવ. બહુ સરસ છે કે જળ વિદ્યા શું છે? તો બધી જ જળ વિદ્યા છે એ માયાનો વૈભવ છે. તો ભગવાન કૃષ્ણ દ્વારા આપેલ વૈભવ નથી, માયા દ્વારા આપેલ વૈભવ છે. અને એક જગ્યાએ લખ્યું છે કે જળ વિદ્યા વ્યક્તિને ગધેડો બનાવી દે છે. બરાબર, ગધેડા ઉપર ગમે એટલા પુસ્તકો રાખો તો એને એ વિદ્યા ક્યારેય આવે નહીં. એને માત્ર એ વજન છે એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જવાનું જે કામ કરે. તો જળ વિદ્યા છે એ વ્યક્તિને ગધેડો બનાવી દે છે. હવે અવિદ્યા અને વિદ્યા એની ચર્ચા આપણે કરીએ તો સૌથી પહેલા તો એકોર્ડિંગ ટુ મધ્વાચાર્યનો દ્રષ્ટિકોણથી જોઈએ તો મધ્વાચાર્ય શું કે છે અવિદ્યાને? કે અવિદ્યા શું છે? અવિદ્યામાં માનતા લોકો શું કરે? ખોટા જ્ઞાનની પૂજા કરે, ખોટા જ્ઞાનથી પૂજા કરે. અને વિદ્યા શું છે? તો સાચા જ્ઞાન સાથે પૂજા કરે છે. સાચું જ્ઞાન શું છે? કે પૂજવા યોગ્ય કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. તો એ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, પરંતુ ખોટા જ્ઞાનને સાચું કરતા નથી. બરાબર. હવે એક્ઝામ્પલ એનું શું છે અવિદ્યાનું? કે ભગવાન વિષ્ણુ સિવાય ગમે તેની પૂજા કરે છે. ભગવદ ગીતામાં કીધું છે ને, દેવતાની પૂજા અવિધિકમ. બરાબર, તો એ છે એ બીજા બધા દેવતાઓની પૂજા કરે છે. તો એ શું છે? અવિદ્યા. હવે વિદ્યા છે એ શું છે? જે ભગવાન વિષ્ણુનો ભક્ત છે પણ ખોટા ઉપાસકોની નિંદા નથી કરતો, એને પણ ભગવાન પ્રસન્ન નથી કરતા. જો આપણને ખબર છે કે ભગવાન કૃષ્ણ છે, આપણે એની પૂજા કરી છે, ધેટ્સ ઓલ ગુડ, વેરી ગુડ. બરાબર, પણ આપણે જે લોકો ખોટા છે એની નિંદા પણ કરવી જોઈએ. કે નહીં કો કેમ કે સાંઈ બાબા, નહીં સાંઈ બાબા ભગવાન નથી, આપણે છાતી ઠોકીને એને કહી શકવા જોઈએ નહીં તમતાર તું તારું કર, મને મારું મળી ગયું છે ને, હું ગોલોક વૃંદાવન જતો રહીશ, તમે બધા ભલે પડ્યા રહો. બરાબર, એવો આસ્પેક્ટ હોવો જોઈએ નહીં. તો જે ખોટું છે, જે ખોટા ઉપાસકો છે, ખોટા જે નથી પૂજવા યોગ્ય એની પૂજા કરે છે, તો એની નિંદા પણ કરવી જોઈએ. તો એ છે એ વિદ્યા છે. હવે અહીંથી આપણે શિક્ષા શું લેવાની છે? તો જે માણસ નારાયણને કે જે બધી જ ખામીઓથી રહિત છે તેમના સાચા રૂપને જાણે છે, અને જે સાથે જ એ લોકોની નિંદા કરે છે, જે ભગવાન વિષ્ણુના ખોટા જ્ઞાનથી ભરેલો છે, એ જ સાચા ભક્ત છે. કોઈ કેમ કે ભગવાન નિરાકાર છે, ભગવાન નિર્ગુણ છે, નિર્વિશેષ છે, તો આપણે એની નિંદા કરવી જોઈએ. નહીં, ભગવાન આવા નથી, તમે ખોટા છો, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ ખોટો છે. બરાબર, તો આપણને એમ થાય કે ભક્ત તો કોઈની નિંદા નથી કરતા, તો અહીં કેમ કીધું છે કે આપણે એની નિંદા કરવી જોઈએ? કેવી રીતે આપણે એ સમજવું જોઈએ કે નિંદા છે એ ભાવનાથી નથી કરવાની કે એ વ્યક્તિ નીચ છે, એ વ્યક્તિ છે એ આપણા કરતા શું કહેવાય ઓછી સમજવાળો છે, ઓછી બુદ્ધિશાળી છે, પણ એ વ્યક્તિને સુધારવા માટે આપણે એની નિંદા કરવાની છે. એનું જે વિચારધારા છે, એનું જે માઇન્ડ સેટ છે, એને ચેન્જ કરવા માટે આપણે એની નિંદા કરવાની છે. તો જ્યારે એ દ્રઢ હોય, એ આપણે ક્યારે કરી શકીએ? આપણે એ વ્યક્તિની નિંદા કરી અને એ વ્યક્તિને આપણે સાચા માર્ગ ઉપર ક્યારે લાવી શકીએ? કે જ્યારે આપણે દ્રઢ હોય. બરાબર, નહીતર જનરલી કેવું થાય કે આપણે કેટલી વખત એને સમજાવતા હોય ને, તો એનું જે પોઈન્ટ છે એ એટલી આમ વ્યવસ્થિત રીતે અને એટલા કોન્ફિડન્સ થી કે ને કે આપણે આમ બે ઘડી હલી જાય કે આવું હશે કે નહીં હોય. આપણું હું માનું છું ભગવાન કૃષ્ણ છે સાચે હશે કે નહીં હોય. બરાબર, બે ઘડી એવું થઈ જાય, પણ એવું હોવું જોઈએ નહીં. પ્રભુપાદને લોકો કહેતા કે સ્વામીજી તમે કહો છો કે ભગવાનને
આમ પણ પ્રાપ્ત કરી શકાય અને તેમ પણ પ્રાપ્ત કરી શકાય, કોઈ પણ રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકાય, કોઈ અન્ય રીતે પણ ભગવાનને પ્રાપ્ત કરી શકાય. તો પ્રભુપાદજી કે હું જેમ કહું છું ને એ જ રીતે તમે પ્રાપ્ત કરી શકો. એક જ રસ્તો છે, બીજો એકેય રસ્તો નથી. પ્રભુપાદજી એમ ઠોસ કહેતા, નહીં, હું કહું ને એ જ રીતે પ્રાપ્ત કરી શકાય, બીજા કોઈ કે નહીં એકેય રીતે પ્રાપ્ત કરી શકાય નહીં. તો આ કન્વિક્શન છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, એ આવવું જ જોઈએ અને તો જ આપણે જે એ મધ્યમ અધિકારી, ઉત્તમ અધિકારી બની શકીએ કે આપણી શ્રદ્ધા દ્રઢ હોય, કોઈ આપણી શ્રદ્ધાને હલાવી શકે નહીં. હવે એ પ્રશ્ન થાય કે મને નિંદા કરી અને લાભ શું થવાનો છે? મેં તો નિંદા કરી દીધી, બરાબર. તો હું અજ્ઞાનની નિંદા કરું છું તો મને લાભ શું થાય? માની લો કે મારે પ્રચાર કરવો છે, તો તમે શું કહો કે પોઝિટિવ પોઈન્ટ જ બતાવો ને, નેગેટિવ બતાવવાની શું જરૂર છે? બરાબર. પોઝિટિવ થી પ્રેરિત કરવો, પ્રેરિત થઈને આવી જાય, પછી ધીમે ધીમે ઓટોમેટિક નેગેટિવ છોડી દેશે. તો નિંદા ન કરો તો પણ તમે એ શું કહેવાય, એ તમારો જે ગોલ છે એ સિદ્ધ થઈ જશે. તો આપણે આ વસ્તુ એટલા માટે સમજાવવી જોઈએ કે પ્રભુપાદજી પોતાના ગ્રંથો, પ્રવચનો બધે જ વારંવાર નિંદા કરે છે કે આ ખોટું છે, તો એને એ ખોટું બતાવે જ છે. પર્સનલ કન્વર્ઝેશનમાં બધે જ નામ લઈને પણ બતાવે છે કે આ વ્યક્તિ ખોટું છે, એને આ કાર્ય કર્યું એ ખોટું છે. તો નિંદા કરવાથી શું લાભ થાય? આપણને એમ થાય ને, તો મધ્વાચાર્ય બહુ સુંદર રીતે સમજાવે છે કે જ્યારે આપણે ખોટા જ્ઞાન કે અજ્ઞાનની નિંદા કરીએ છીએ ને, તો એ જ્ઞાન છે એ અંધકારથી ભરેલું છે, માટે એ દુઃખનું કારણ છે. જ્યારે આપણે એની નિંદા કરીએ છીએ ને, તો એ અજ્ઞાન જે છે એનાથી અંધકાર પેદા થયો છે ને, એ ધીમે ધીમે આપણને છોડી અને જતો રહે છે. એને આપણે એક એક્ઝામ્પલ થી સમજવાની ટ્રાય કરીએ તો, જ્યારે હું કોઈક વ્યક્તિની નિંદા કરીશ, બરાબર, તો એ વ્યક્તિને મોઢા ઉપર જ નિંદા કરું તો એ વ્યક્તિ બીજી વાર મારી પાસે આવશે નહીં, મારી પાસેથી દૂર જતો રહેશે. હું એને બોલાવીશ તો પણ નહીં બોલે. કદાચ એક વખત મારા ખાસ બેસ્ટ ફ્રેન્ડ હોય તો એક વખત બોલે, પણ 2-3 વખત હું એવું કરું તો એ પછી મારી સાથે વાત પણ નહીં કરે, મારી સાથે પણ આવશે નહીં, બરાબર, એ મને કોન્ટેક્ટ પણ નહીં કરે. તો સેમ એવી રીતના આપણે જે અજ્ઞાન છે એને વારંવાર નિંદા કરશું, વારંવાર નિંદા કરશું, તો ધીમે ધીમે અજ્ઞાન છે એ આપણા હૃદયમાંથી જતું રહેશે. પછી એ ફરીથી આપણે માની લઈએ કે અજ્ઞાન એક મૂર્તિમંત સ્વરૂપ જ છે, એક માણસ જ છે, તો એ ક્યાં સુધી એની નિંદા સહન કરશે? આપણે કહીએ ને કે નાક કાન વગરના માણસો હોય એ તો કેટલી બધી વખત, પણ એક તો હદ હોય ને, કે પછી એ આપણી પાસે આવશે નહીં. તો ધીમે 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 આપણે અજ્ઞાનનો શું કહેવાય, નિંદા કરશું, નિંદા કરશું, નિંદા કરશું, તો એક એવો સમય આવશે કે જ્યારે એ વસ્તુ છે એ આપણે ત્યાગ કરી દઈ, આપણામાં એ શક્તિ આવી જશે કે આપણે એની ત્યાગ કરી દઈ. જયારે આપણે રોજ એમ કહી કે ચા પીવી ખરાબ વસ્તુ છે, ચા પીવી ખરાબ વસ્તુ છે, ચા પીવી ખરાબ વસ્તુ છે, તો એક સમય આપણે જયારે ચા પીને ત્યારે આપણને એમ થાય કે આ ખરાબ વસ્તુ છે તોય કેમ હું પીવું છું, નથી પીવી, ચલો ને મૂકી દઉં, બરાબર. તો એ વસ્તુ છે ઓટોમેટિક જતી રહેશે આપણાથી. કોઈ પણ દૂષણ આપણે એવી રીતના લઈ લઈએ, બરાબર, કે મંગળા આરતી મારાથી નથી થતી, મારે ઉઠવું જોઈએ, ઉઠવું જોઈએ, ઉઠવું જોઈએ, ઉઠવું જોઈએ. આપણે રોજ એવો દ્રઢ સંકલ્પ કરી તો એક સમય હાથે એમ થાય કે નહીં, મારે ઉઠવું જોશે હો, બરાબર. તો પ્રભુપાદજી છે એમના ગ્રંથોમાં ઇન્દ્ર તૃપ્તિની નિંદા કરે છે. કેમ કરે છે? કે પ્રભુપાદજીને ઇન્દ્ર તૃપ્તિમાં પડેલા નહોતા, બરાબર. આપણને ખબર છે કે 2 જ કલાક સૂતા હતા, સાવ થોડુંક જમવાનું હતું, આખો દિવસ ભગવાનનું કીર્તન, પ્રવચન, પ્રચાર એમાં જ પડેલા રહેતા હતા. તો હવે એ ન કરે નિંદા તો પણ ચાલે ને, પણ એ શું કામ નિંદા કરતા હતા? કેમ કે વારંવાર વારંવાર આપણે વાંચશું અને આપણે એક સમયે સ્વીકારી લઈશું કે તો જ આપણે એને છોડી શકશું, નહીતર આપણે એને છોડી શકશું નહીં. ધીરે ધીરે ભૌતિક સંસારની નિંદા સાંભળી સાંભળી અને આપણી આ શક્તિ છે એમાંથી ઓછી થઈ જશે અને આપણે એમાંથી છૂટા પડી જશું. તો અહીં આપણે એક વસ્તુ શીખવાની છે કે પ્રચાર બધાએ કરવો જોઈએ. અને શેનો પ્રચાર કરવો જોઈએ? તો જે સાચું છે એનો પ્રચાર કરવો જોઈએ, અને જે ખોટું છે એ પણ માણસોને બતાવવું જોઈએ. બધાને લાભ થાય કે ન થાય, પણ અવશ્ય જે પ્રચાર કરે છે એને તો લાભ થવાનો જ છે. જે પ્રચાર કરે છે એનું જ્ઞાન તો વધવાનું જ છે અને એનું અજ્ઞાન તો ઘટવાનું જ છે. એટલે જ આપણે લેવલ 1 માં જીતેન્દ્ર પ્રભુને કેટલી વખત બોલતા સાંભળ્યા હોય કે હું આટલો ક્લાસ લઉં ને તો બીજા બધાનો ચેન્જીસ થાય કે ન થાય, પણ ક્લાસ દેવા વાળા માણસોનો તો અવશ્ય ચેન્જીસ થવાનો જ છે, બરાબર.
તો એ રીતના આપણને લાભ મળશે જ. અને બીજી એક વસ્તુ એ છે કે મધ્વાચાર્યનો આ મત છે. મધ્વાચાર્ય આપણા આચાર્ય એ કીધું હોય ને તો આપણે આંખ બંધ કરી અને માની લેવાનું કે નહીં બરાબર છે. તો હવે આપણે બીજો મત એક વેદાંત દેશિકા જે એનો જોઈએ તો એમના પ્રમુખ આચાર્ય દક્ષિણ ભારતના એક આચાર્ય હતા. એને વેદાંત દેશિકા નામનું ગ્રંથ લખેલો છે. એમાં અવિદ્યા અને વિદ્યા વિશે ડિટેલમાં વર્ણન કરેલું છે. તો શું છે એમાં અવિદ્યામાં? તો જે જ્ઞાન વગર નિર્ધારિત કર્મ કરે છે, મતલબ કે હું કર્મ તો કરું છું પણ કેમ કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એનું જ્ઞાન નથી, તો આ અવિદ્યા છે. માત્ર કર્મ કરવું એ અવિદ્યા છે. અને વિદ્યા શું છે? તો જ્ઞાન છે એની પાસે, અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ એ જ્ઞાન અનુસાર કાર્ય કરતો નથી. ખબર છે કે શું કરવું જોઈએ પણ એ કરતો નથી, તો એ વિદ્યા છે. બરાબર. એટલે અહીંયા 9મા મંત્રમાં કીધું છે કે અવિદ્યા અને વિદ્યા બંને ખરાબ છે. હવે કૃષ્ણ છે એ ભગવદ ગીતામાં કહે છે કે જે બીજા અધ્યાયમાં વર્ણન કરેલું છે ને કે બુદ્ધિ યોગ મતલબ શું છે? કર્મ અને જ્ઞાનને જોડવાનું. માત્ર કર્મ પણ નહીં અને માત્ર જ્ઞાન પણ નહીં, બંનેની સાથે રહી અને કર્મ કરવાનું. તો એ છે એ જ્ઞાન મળે. તો એ જ્ઞાન અનુસાર આપણે કર્મ કરશું તો આનાથી વ્યક્તિને માત્ર કર્મ કે માત્ર જ્ઞાન એનો જ લાભ નહીં થાય, પણ સાથે સાથે એને ભક્તિ પ્રદાન થશે. અવિદ્યા શું છે? એકોર્ડિંગ ટુ વેદાંત દર્શિક કે જે જ્ઞાન વગર કર્મ કરે છે, બરાબર, એને ખબર જ નથી. અને વિદ્યા શું છે? કે જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, એને ખબર છે છતાં પણ એ પ્રમાણે કામ નથી કરતા. આપણને ખબર પડી ગઈ કે આપણે રોજ મંગળા આરતીમાં વહેલું ઉઠવું જોઈએ, છતાં પણ આપણે એ નથી કરતા. હવે ઉદાહરણ જોઈએ કે જે કર્મમાં લાગેલા રહે છે તે ભોગ અને આસક્તિથી પ્રભાવિત થઈ અને આસક્ત મનથી કાર્ય કરે છે. એને ફક્ત કાર્ય કરવામાં જ રુચિ હોય છે. આ કરવું, તે કરવું, બધું એક્ટિવ હોય, બધું પ્રોજેક્ટ, એના બધા જ પ્રોજેક્ટ હોય. બરાબર. તો એ છે એ અવિદ્યા. અને વિદ્યા શું છે? જ્ઞાન પ્રાપ્ત કરવા વાળા માત્ર જ્ઞાનમાં જ રચ્યા પચ્યા રહે છે, પણ પોતાના કર્મોનો ત્યાગ કરી દે છે, જ્ઞાન અનુસાર કર્મ કરતા નથી. કેટલાય બધા એવા હોય, એક આખો સંપ્રદાય છે, આપણે એમને કહીને કે ભગવદ ગીતાના 707 શ્લોક મોઢે આવડતા હોય, પણ આપણે એમને કહીએ તમે ભોગ લગાડો છો તો કે નહીં, એવું કઈ આવે નહીં. ભગવાનનું રૂપ છે તો કે નહીં, એવું કઈ ભગવાનનું રૂપ નથી. બરાબર. તો આ બંને વિદ્યા અને અવિદ્યા બંને છે એ નુકસાનકારક છે. હવે એમાંથી આપણે શિક્ષા શું પ્રાપ્ત કરવાની છે? તો વર્ણાશ્રમના અભ્યાસના સાથે સાથે જ્ઞાનના વિકાસથી જ સર્વોચ્ચ લક્ષ્ય છે એ પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવું ખૂબ જ સહેલું છે. તો આનાથી આપણે શીખીએ કે સંસારિક વ્યક્તિ ભલે તે સંસારિક કાર્યોમાં લાગેલો છે, એમાં રુચિ હોય તો એમાં રહીને પણ એ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એને ભગવદ ગીતા વાંચવી, સાંભળવી જોઈએ. અને એનાથી શું થાય? તો ધીમે ધીમે એ વ્યક્તિ આગળ વધશે. ચાહે તે ગમે તેટલો ધીમે હોય, એકદમ સ્લોલી આગળ વધતો હોય ને, પણ એ ધીમે 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 આગળ વધશે. ક્યારે એની પ્રગતિ અટકી જશે નહીં. બરાબર. ધીમી ગતિએ આગળ વધશે પણ એ સતત પ્રગતિ કરતો રહેશે. હવે અવિદ્યા અને વિદ્યામાં ભક્તિ વિનોદ ઠાકોર શું કહે છે એ આપણે જોઈએ. તો ભક્તિ વિનોદ ઠાકુર અવિદ્યામાં શું કહે છે કે જે જળ પદાર્થમાં રત છે તે માયાની અવિદ્યા કાર્યમાં સ્થિત છે. જળ પદાર્થ, તો જળ પદાર્થ શું છે? તો જે ટર્ટલ્સ હોય ને, જે જળ એટલે શું કહેવાય, એકદમ આમ શું કહેવાય, જીવિત ન હોય, બરાબર, એ બધી વસ્તુઓની સ્ટડી કરતા હોય. તો જે વૈજ્ઞાનિકો હોય તો એ છે એ આમાં આવશે અવિદ્યામાં, એ જળ પદાર્થમાં જ સ્ટડી કર્યા રાખે. બરાબર. તો એ છે એ માયાફત જ્ઞાન આપણે કહીને તો એ હંમેશા કર્મના બંધનમાં ફસાયેલો રહે છે. અને વિદ્યામાં શું છે? તો જે લોકો માયાના વિદ્યા વિભાગની સહાયથી જળ પદાર્થથી વિરક્ત થઈ જાય છે, મતલબ કે જ્ઞાની લોકો જ્ઞાન મેળવી અને જળ પદાર્થથી વિરક્ત થઈ જાય છે, એમને વિદ્યા એટલી બધી પ્રાપ્ત થઈ જાય છે કે એ અનાસક્ત થઈ ગયા છે. એટલે જળ પદાર્થથી બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાનથી આત્મજ્ઞાન ત્યાં સુધી પહોંચી ગયો છે, પણ ભક્તિ કરતો નથી. એને એ જ્ઞાન છે કે એ શરીર નથી, આધ્યાત્મિક શક્તિના સ્તરને પણ એ જતો નથી.
બરાબર, એ શૂન્યમાં માનતો હોય છે. એ કાંઈ છે જ નહીં એવું ભગવાન જેવું. હું શરીર નથી, હું આત્મા છું, પણ આત્માએ ભક્તિ કરવી જોઈએ, પણ એ ભક્તિ કરતો નથી. તો આપણે આ ભૌતિક જગતમાં વિદ્યા પ્રાપ્તિમાં જોડાયેલા પરમાત્માની સાથે સંબંધ બનાવવો જોઈએ, અને ત્યારે વ્યક્તિ છે એ મુક્તિને પ્રાપ્ત કરી શકે. બરાબર, તો આમાંથી શિક્ષા શું લેવાની છે કે આપણે આ ભૌતિક જગતમાં જે વિદ્યા પ્રાપ્તિમાં જોડાયેલા પરમાત્મા છે એની સાથે સંબંધ બનાવવો જોઈએ, અને ત્યારે જ વ્યક્તિ છે એ મુક્તિને પ્રાપ્ત કરી શકશે. ચલો હવે આપણે અનુવાદ વાંચીએ. અવિદ્યાની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેનાર લોકો અજ્ઞાનના ઘોરતમ અંધકારભર્યા પ્રદેશમાં પ્રવેશે છે. તેથી પણ વધુ ખરાબ દશા જેઓ કહેવાતા જ્ઞાનની પ્રવૃત્તિમાં લાગ્યા રહે છે તેમની થાય છે. ભાવાર્થ વાંચો. ચલો, કોણ વાંચશે? હરે કૃષ્ણ. હેન્ડ રેઝ કોના કરેલા છે? માનસી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદની છે. આ મંત્રમાં વિદ્યા અને અવિદ્યાનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે. અવિદ્યા તથા અજ્ઞાન નિશંક જોખમકારક છે, પરંતુ ભૂલ ભરેલું અથવા ગેરરસ્તે દોરવાયેલું જ્ઞાન તો તેનાથી પણ વધુ જોખમકારક છે. વર્તમાન માનવ સંસ્કૃતિને શ્રી ઉપનિષદની આ સમાલોચના ભૂતકાળના કોઈ પણ સમય કરતા વધુ લાગુ પડે છે. જન સમાજના શિક્ષણની બાબતમાં વર્તમાન સંસ્કૃતિ ખૂબ આગળ વધેલી છે, છતાં પણ પરિણામે પહેલા કરતા માણસો વધુ દુઃખી છે. કારણ કે આધ્યાત્મિક પાસું કે જે જીવનનું સૌથી અગત્યનું પાસું છે, તેને કેળવ્યા વગર ભૌતિક પ્રગતિ ઉપર વધારે પડતો ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાને લાગે વળગે છે ત્યાં સુધી શ્રી ઈશોપનિષદ પહેલા મંત્ર બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે પરમેશ્વર જ બધી વસ્તુના માલિક છે, અને આ હકીકતની વિરુદ્ધ જે કઈ છે એ અજ્ઞાન છે. જીવનની આ હકીકતને માણસ જેમ વધારે ને વધારે ભૂલે છે, તેમ વધારે ને વધારે અંધકારમાં જાય છે. કહેવાતા ભણતર તરફ વધારે જોગ આપતી વર્તમાન ઈશ્વર વિહીન સંસ્કૃતિ ઓછા ભણેલા માણસો ધરાવતી સંસ્કૃતિથી આ હિસાબે વધુ જોખમકારક છે. કર્મી, જ્ઞાની અને યોગી એ પ્રકારના જુદા જુદા વર્ગના માણસો હોય છે. ઇન્દ્રિય તૃપ્તિના લગભગ 99.9% લોકો ઔદ્યોગિકરણ, આર્થિક વિકાસ, પરોપકારવાદ, રાજકીય જાગૃતિ વગેરે પ્રવૃત્તિઓના નેજા હેઠળ ઇન્દ્રિય તૃપ્તિના પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહે છે. પરંતુ આ બધી પ્રવૃત્તિઓ ઓછેવાતે અંશે ઇન્દ્રિય તૃપ્તિ માટે હોય છે, અને નહીં કે ઈશોપનિષદના પહેલા મંત્રમાં જણાવેલા ઈશ્વર પરાયણતા માટે. લગભગ 7.15 શબ્દોમાં જે લોકો સ્થૂળ ઇન્દ્રિય સુખની તૃપ્તિમાં પડેલા છે તેઓ મૂળ છે, ગધેડા છે. ગધેડો મૂર્ખાઈના નમૂના રૂપ છે. જે લોકો જીવનમાં કોઈ સાચો ફાયદો આપી ન શકે તેવી ઇન્દ્રિય તૃપ્તિની પાછળ જ પડેલા હોય છે. તેથી તો શ્રી ઈશોપનિષદની નજરમાં અવિદ્યાની ઉપાસના કરે છે, અને જે લોકો શિક્ષણને આગળ વધારવાના નામે આવી સંસ્કૃતિને મદદ કરવાનો ભાગ ભજવી રક્ષા કરે છે, તેઓ સ્થૂળ બાહ્ય ઇન્દ્રિય તૃપ્તિના સ્થળ પર રહેલા લોકો કરતા હકીકતમાં વધારે હાનિ પહોંચાડી રહ્યા છે. સાપના માથા ઉપરના કિંમતી મણીની જેમ ઈશ્વર વિહીન સમાજમાં નાસ્તિક લોકો દ્વારા થતો ભારતનો વિકાસ હાનિકારક છે. કિંમતી મણીથી આભૂષિત થયેલો નાગ આ રીતે આભૂષિત ન થયેલા નાગ કરતા વધારે ભયંકર હોય છે. વળી ઈશ્વરહીન સમાજમાં થતી શિક્ષણની પ્રગતિ, હરિભક્તિ, શુદ્ધોદય 3.11.12 પ્રમાણે મૃત શરીરને કરવામાં આવેલ શણગાર બરાબર છે. ભારતમાં તેમજ બીજા ઘણા દેશોમાં કેટલાક માણસો રડતા સ્વજનોના લાભાર્થે મૃત શરીરને શણગારી તેનું સરઘસ કાઢવાનો રિવાજ પડે છે. તેવી રીતે આધુનિક સંસ્કૃતિ એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે કે જે ભૌતિક અસ્તિત્વમાંથી નિરંતર ઉદ્ભવતી ભયંકર આપત્તિઓને ઢાંકવા માટે ઠીંગડા મારવા રૂપી વ્યર્થ પ્રયત્નો માત્ર છે. આવી સર્વ પ્રવૃત્તિઓનું લક્ષ્ય ઇન્દ્રિય તૃપ્તિ હોય છે, પરંતુ ઇન્દ્રિયોની ઉપર મન છે, મનની ઉપર બુદ્ધિ છે, અને બુદ્ધિની ઉપર આત્મા છે. તેથી સાચા શિક્ષણનો હેતુ આત્મ સાક્ષાત્કાર કરવા, આત્માના આધ્યાત્મિક મૂલ્યોનો સાક્ષાત્કાર એ જ હોઈ શકે. જે શિક્ષણ જીવનના આવા સાક્ષાત્કાર તરફ ન લઈ જાય તેને અવિદ્યા અથવા અજ્ઞાન જ ગણી શકાય. આવી અવિદ્યાને ઉત્તેજન આપવું એ અજ્ઞાનના સૌથી વધુ અંધકાર ભર્યા પ્રદેશમાં પડવા બરાબર છે. ભગવદ્ ગીતા 2.43 અને 7.15 અનુસાર ખોટા દુર્વયી શિક્ષણકારો વેદ, વાદ, રથ અને માયાયા અપહત,
જ્ઞાન તરીકે ઓળખાય છે. આવા નાસ્તિક દાનવો મનુષ્યમાં નરાધમો પણ હોઈ શકે. જેઓ વેદવાદ રત છે, તેઓ પોતાને વૈદિક સાહિત્યમાં બહુ વિદ્વાન માણસ તરીકે રજૂ કરે છે, પરંતુ દુર્ભાગ્યે તેઓ વેદોના મૂળ હેતુથી તદ્દન ખોટા માર્ગે વળી ગયેલા હોય છે. ભગવદ ગીતા 15.15 કહેવામાં આવ્યું છે કે વેદોનો હેતુ પરમેશ્વર જાણવાનો છે, પરંતુ આ વેદવાદ રત માણસો પરમેશ્વરમાં જરા પણ રસ ધરાવતા નથી. ઉલટું તેઓ સ્વર્ગ પ્રાપ્તિ જેવા લોભામણા પરિણામોથી મોહ પામેલા હોય છે. ઈશોપનિષદના પહેલા મંત્રમાં કહ્યું છે તેમ આપણે જાણવું જોઈએ કે ભગવાન બધી વસ્તુના માલિક છે અને જીવનની જરૂરિયાતો માટે ફાળવવામાં આવેલ હિસ્સામાંથી આપણે સંતોષ માનવો જોઈએ. સમગ્ર વૈદિક સાહિત્યનો ઉદ્દેશ ભાન ભૂલેલા જીવમાં પરમેશ્વરની ભક્તિ જાગૃત કરવાનો છે અને એ જ સિદ્ધાંત મૂર્ખ માનવ જાતની સમજણ માટે દુનિયાના જુદા જુદા શાસ્ત્રોમાં વિવિધ રીતે રજૂ કરવામાં આવેલ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલું રાખીએ. તો અહીં પ્રભુપાદજી છે આપણને બતાવે છે કે કઈ રીતે અલગ અલગ પ્રકારના લોકો હોય છે, કર્મીઓ, જ્ઞાનીઓ, યોગીઓ. પરંતુ આધુનિક સમાજમાં વધારે પડતા કર્મી લોકો હોય છે કે જે કર્મ કરે છે અને કર્મમાં જ રુચિ રાખે છે અને કર્મના ફળ ભોગવવામાં જ રુચિ રાખે છે. તો એવા લોકો બની શકે કે બહુ શિક્ષિત હોય, એમને ભૌતિક વિદ્યાનું બહુ જ્ઞાન હોય, પણ એમની ભૌતિક વિદ્યાની તુલના શેની સાથે કરી શકાય? તો સાપના ફેણ ઉપર રહેલા મણી સાથે. કે કઈ રીતે સાપના શરીર પર મણી હોય તો એ મણીથી વ્યક્તિ આકર્ષિત થાય અને એ મણી પકડવા આગળ જાય તો તરત જ સાપ છે એને દંશ આપી દે. મતલબ કે વસ્તુઓ છે એ બહુ આકર્ષિત કરે અને એ જ વસ્તુ એના જીવનમાં ખતરાનું કારણ બની જાય. એ જ રીતે આધુનિક જીવનમાં પણ એવું જોવામાં આવે કે આપણે બધાને એવું વિચારીએ કે કંઈક બહુ જાણી લઈએ, કંઈક બહુ આપણે ભણી લઈએ તો આપણું ચરિત્ર બહુ સારું થઈ જાય, બહુ સારો માણસ આપણે થઈ જાય કે એની સાથે આપણે આદાન પ્રદાન કરીએ ને તો ત્યારે આપણને ખબર પડે કે વ્યક્તિ તો બહુ મોટો ચીટર છે. બરાબર? આપણે કેટલા એવા છે ને કે આપણે આમ ખૂબ જ ધનાઢ્ય માણસ હોય પણ એ છે એ બેંકને શું કહેવાય ચીટ કરી અને આપણો દેશ છોડીને જતા રહ્યા હોય. ઘણા બધા એક્ઝામ્પલ એવા આપણને ખબર છે. તો એવું પણ બની શકે, પણ તમારી સાથે બહુ ખોટું કામ કરી અને દુઃખ પણ આપણને પહોંચાડી શકે. તો સાપમાં મણી જ ન હોય તો કોઈ માણસ છે એ સાપ તરફ આકર્ષિત થાય નહીં, બધા જ એનાથી દૂર ભાગે. અને જો સાપમાં મણી હોય તો બધા જ સાપ પાસે જાય અને એ મણી કાઢવાનો પ્રયત્ન કરે. તો જેવી રીતે સાપની પાસે જાય અને સાપ દંશ દઈ દે તો એ જ રીતે ભૌતિક જ્ઞાન છે એ પણ આપણને ખૂબ જ આકર્ષક લાગે એટલે આપણે એને મેળવવા માટે પ્રયત્ન કરી અને જેવો આપણે એને મેળવવા પ્રયત્ન કરી એવો આપણને દંશ દઈ દે અને આપણે એમાં વધારે ઉલઝાઈ જાય. તો આજના સમયમાં બેચલર ડિગ્રી મેળવવી, માસ્ટર ડિગ્રી મેળવવી એ ખૂબ કઠિન નથી. પહેલાના સમયમાં હતું, બરાબર, કે જે રિયલમાં બહુ વિદ્વાન વ્યક્તિ હોય ને તો એ જ માણસ છે એ કોલેજ કરી શકે, બેચલર થઈ શકે. પણ આજે તો કેવું છે કે થોડા ઘણા આપણે ડોનેશન આપી દઈ અને થોડું ઘણું કંઈક લાગવગ લગાડી દઈ એટલે માણસ છે એ બેચલર કે માસ્ટર થઈ જાય. હવે બીજું ઉદાહરણ પ્રભુપાદજી આપે છે કે કોઈ મૃત માણસ છે તો એનો શૃંગાર કરવામાં આવે તો એનું જે મૃતદેહ છે એ સુંદર બને નહીં, એની એ સુંદરતા રહેતી જ નથી. કેમ કે એમાંથી આત્મા જતી રહે છે. તો એ જ રીતે વ્યક્તિ પાસે ખોટો દેખાવ કરવાનું જ્ઞાન હોય તો જેના કારણે લોકો એનું બહુ સન્માન કરતા હોય, બરાબર, તો એ છે એ મૃત વ્યક્તિ જે છે એનો શણગાર કરવા બરાબર છે. એની પાસે આધ્યાત્મિક જ્ઞાન નથી તો એની પાસે બિલકુલ સુંદરતા નથી. આધ્યાત્મિક જ્ઞાનના કારણે જ એની સુંદરતા છે એ છે. તો આગળ પ્રભુપાદજી આપણને કહે છે કે ભૌતિક જ્ઞાન હોવું ને એ પણ એક રીતે અવિદ્યા છે અને વેદોનું જ્ઞાન હોવું અને એ જીવનમાં ન ઉતારવું. આપણે જ્ઞાન છે પણ આપણે એ પ્રમાણે જીવતા નથી જિંદગી, તો એ પણ અવિદ્યા છે. તો એ પ્રકારના લોકોને વેદ વાત રત
કીધા છે કે એ વેદોની ભાષામાં હંમેશા ઉલझેલા રહે છે કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આ પાપ છે, આ પુણ્ય છે, આ સત્વ છે, આ રજ છે, આ તમ છે, એક્સેટ્રા બધું આવું વિચારતા હોય. પણ બધી ચર્ચા, બધું વાદ વિમર્શ, વેદ બધું જ નું જાણવાનું સાર શું છે? માત્ર વેદેશ્ચ સર્વેર અહમ એવ વેદ્યો, કે બધો જ વેદ છે એ બધાને જાણવા વાળા માત્ર કોણ છે? કે હું. ભગવાન કે છે ને મને એકને જાણી લો, તમારે બીજું કઈ જાણવાની જરૂર નથી. તો વેદનું જ્ઞાન હોય અને છતાં પણ આપણે એ પ્રમાણે જીવન ન જીવીએ તો એને પ્રભુપાદ છે એ અવિદ્યાની કેટેગરીમાં મૂકે છે. જો એ જ્ઞાન વ્યક્તિને ભક્તિ કરવા પ્રેરિત કરતું નથી તો એ અવિદ્યા છે. ભૌતિક જ્ઞાન છે એ અવિદ્યા છે, વેદનું જ્ઞાન છે એ પણ અવિદ્યા છે. જો એ વેદના જ્ઞાનનો ઉપયોગ આપણે આપણી આત્માને ભગવાનના ચરણે લઈ જવામાં ન કરીએ તો હવે એક પ્રશ્ન થાય કે અહીં 3 પ્રકારના લોકો વિશે વાત કરી કે એક વ્યક્તિ કે એને અજ્ઞાન છે, એને ખબર જ નથી કે સાચું શું છે, ખોટું શું છે. હવે બીજો એવો વ્યક્તિ કે એને ખબર છે, જ્ઞાન છે, બરાબર, એને અજ્ઞાન છે, જ્ઞાન છે નહીં પણ એ જ્ઞાન હોવાનો દાવો કરે છે કે મને તો બહુ બધું આવડે છે, પણ રિયલમાં એને કાંઈ આવડતું નથી. અને ત્રીજો એક વ્યક્તિ છે કે જે ને જ્ઞાન છે, બરાબર, પણ એ જે અજ્ઞાન છે, જે ખોટું છે એની નિંદા કરવી જોઈએ ને, તો એ જે સાચું જ્ઞાન છે એની નિંદા, એની પાસે તો સાચું જ્ઞાન છે જ નહીં, ખોટું જ્ઞાન છે, છતાં પણ જે સાચું જ્ઞાન છે એની નિંદા કરે છે. બરાબર. જો 3 પ્રકારના લોકોની વાત આપણે કરીને કે એક વ્યક્તિને અજ્ઞાન છે, ખબર જ નથી સાચું ખોટું શું છે, બરાબર. હવે બીજો વ્યક્તિ છે અજ્ઞાની પણ જ્ઞાની હોવાનો દાવો કરે છે, અને ત્રીજો વ્યક્તિ છે અજ્ઞાની અને જ્ઞાની હોવાનો દાવો કરે છે, અને સાથે સાથે સાચું જ્ઞાન છે એની આલોચના કરે છે. બરાબર. તો આ ત્રણેય છે એમાંથી સૌથી વધારે ખતરનાક કોણ છે? કોણ કેશે? બોલો મને. ત્રીજો માણસ જે સાચા હોવાની નિંદા કરે છે. બરાબર છે. કેમ કે માતાજીએ કીધું એવી રીતના કે એ સાચાની નિંદા કરે છે અને જે અનુયાયીઓ એના છે, એના ફોલોઅર્સ છે, એને બધાને ખોટા રસ્તે લઈ જાય છે. સાચા લોકોની સાચી શ્રદ્ધા છે એને નષ્ટ કરે છે. એટલા માટે વિદ્યા હોવી ખૂબ જ જરૂરી છે. તો આપણે કોક આપણને કે ને આમ નહીં ને આમ હોય તો તરત આપણે એમ કહીએ નહીં આ તો ખોટું છે, આમ ન હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, બરાબર. તો એ રીતના અહીંયા જોવા જઈએ તો વિદ્યા અને અવિદ્યા બંનેમાં દોષ છે. આપણે બંનેમાં જોયું ને. હવે આપણે આગળ વાંચીએ પેજ નંબર 32. ચલો, કોણ વાંચશે? હરે કૃષ્ણ. કૃપાલી માતાજી વાંચો. હરે કૃષ્ણ. માતાજી 61 પેજ નંબર નહીં, 62 એ પહોંચ્યા ને. પરંતુ વેદવાદ રત, પરંતુ વેદવાદરત લોકો વેદોનો હેતુ ભૂલકણા જીવના પરમેશ્વર સાથેના વિસરાઈ ગયેલા સંબંધને પુનર્જીવિત કરવાનો છે. તે હકીકતને સમજ્યા વગર એમ માની લે છે કે જે કામને લીધે સૌ પ્રથમ આ ભૌતિક બંધન ઊભું થયું છે તેની પૂર્તિ માટે સ્વર્ગ પ્રાપ્તિ જેવા ગુણ મુદ્દાઓ એ જ વેદોનું અંતિમ ધ્યેય છે. આવા માણસો વૈદિક સાહિત્યને ખોટી રીતે રજૂ કરીને બીજા લોકોને ખોટે રસ્તે દોરે છે. કેટલીક વાર તો તેઓ પુરાણોને પણ વખોડે છે કે જે સામાન્ય માણસો માટે અધિકૃત એવી વેદોની સરળ સમજૂતી છે. વેદવાદરત માણસો વેદોનો અર્થ પોતાને મનગમતા કરે છે. તેઓ મહાન આચાર્યોની સત્તાને અવગણે છે અને પોતાનામાંથી જ કોઈ એકને વૈદિક જ્ઞાનના અગ્રણ્ય વિદ્વાન તરીકે ઉભો કરે છે. આ વેદવાદરત માણસોને ખાસ કરીને શ્રી ઈશોપનિષદના મંત્રમાં વિદ્યાયા રતાહ એ યથાયોગ્ય સંસ્કૃત શબ્દથી વખોડવામાં આવ્યા છે. વિદ્યાયામ શબ્દ વેદોના અભ્યાસનો નિર્દેશ કરે છે, કારણ કે વેદો સર્વજ્ઞાન વિદ્યાના સ્ત્રોત છે, અને રતાહ શબ્દનો અર્થ છે જેઓ લાગેલા છે. તેઓ આમ વિદ્યાયા રતાહનો અર્થ થાય છે જેઓ વેદોના અભ્યાસમાં લાગેલા છે. તેઓ વેદોના કહેવાતા અભ્યાસીઓને અહીં વખોડવામાં આવ્યા છે, કારણ કે આચાર્યોની અવગણના કરવાને લીધે તેઓ વેદોના વાસ્તવિક હેતુ વિશે અજ્ઞાન હોય છે. આવા વેદવાદરત લોકો વેદોના દરેક શબ્દનો અર્થ એવા શોધી કાઢે છે કે
તેમના પોતાના હેતુ સાથે બંધ બેસતા થાય. તેઓ એ જાણતા નથી કે વૈદિક સાહિત્ય એ સામાન્ય પુસ્તકોનો સંગ્રહ નથી અને ગુરુ શિષ્ય પરંપરા સિવાય બીજા કોઈ રીતે તેને સમજી શકાય તેમ નથી. મનુષ્યએ વેદોના દિવ્ય સંદેશને સમજવા માટે પ્રમાણભૂત આચાર્યની પાસે અવશ્ય જવું જોઈએ અને એ મુંડક ઉપનિષદ 1.2.12 ની આજ્ઞા છે. પરંતુ આ વેદવાદ રત લોકો પોતાનો માન્યો જ કોઈ આચાર્ય હોય છે કે જે દિવ્ય ગુરુ શિષ્ય પરંપરામાં સાંકળમાં નથી હોતો. આ રીતે તેઓ વૈદિક સાહિત્યના અર્થનો અનર્થ કરી અને અજ્ઞાનના ઘોરતમ અંધકારભર્યા પ્રદેશમાં પ્રવેશે છે. તેઓ જેમને વેદોનું જ કંઈ જ્ઞાન નથી એવા લોકો કરતા પણ અજ્ઞાનમાં હજી વધારે ઊંડા કૂપે છે. માયા અપહત જ્ઞાન વર્ગના માણસો સ્વયં ઘોષિત ભગવાન બની ગયા છે. આવા માણસો એમ સમજે છે કે તેઓ જ ભગવાન છે અને બીજા કોઈ પણ ભગવાનને પૂજવાની જરૂર નથી. જો કોઈ સાધારણ માણસ પૈસાદાર હોય તો તેની પૂજા કરવાને તેઓ સંમત થશે, પરંતુ સાચા ભગવાનને તેઓ પૂજશે નહીં. આવા માણસો તેમની પોતાની મૂર્ખાઈને સમજી ન શકતા કદી વિચારતા નથી કે એવું કેવી રીતે બની શકે કે ભગવાન માયામાં સપડાય, કે જે તેમને પોતાની જ ભ્રામક શક્તિ છે. જો ભગવાન માયામાં સપડાય તો માયા ભગવાન કરતા વધારે શક્તિશાળી કહેવાય. પરંતુ તે લોકો ઈશ્વર સર્વશક્તિમાન છે તેમ પણ કહે છે. તેઓ વિચારતા નથી કે જો ઈશ્વર સર્વશક્તિમાન હોય તો પછી માયાની શક્તિ તેઓ કેવી રીતે મહાત થઈ શકે. જાતે બની બેઠેલા આ ભગવાનનો આ બધા પ્રશ્નોના બહુ સ્પષ્ટ રીતે જવાબ આપી શકતા નથી, પરંતુ તેમને એ વાતનો સંતોષ રહે છે કે તેઓ પોતે ભગવાન બની ચૂક્યા છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો અહીં પ્રભુપાદજી છે એ કહે છે કે ખોટી વિદ્યા ધારણ કરનાર માણસનું વધી એક ઉદાહરણ આપેલું છે કે જે લોકો તથાકથિત આધ્યાત્મિક ગુરુ છે, બરાબર, બીજા બધા સંપ્રદાયમાં અમુક એવા ગુરુઓ હોય છે કે એ દાવો કરે કે એમને આધ્યાત્મિક જ્ઞાન છે અને બીજાને પણ જ્ઞાન આપવાનો એ પ્રયાસ કરે છે. તો એમને જ ખબર નથી સ્વયં સાક્ષાત ભગવાન કોણ છે, ભક્તિ શું છે, કઈ રીતે ભક્તિ કરવાની, શું નિયમો છે, બરાબર. છતાં પણ એ છે એ આધ્યાત્મિક રીતે લોકોને ભ્રમિત કરે છે કે હું જ જાણું છું કે ભગવાન કોણ છે, કે મને ખબર છે કે શું કરવું જોઈએ. તો એમના દ્વારા પણ દુષ્કર્મ થઈ રહ્યું છે. તો અહીં એક શિક્ષા આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ કે આપણને પૂરું જ્ઞાન ન હોય, વિશેષ કરીને આધ્યાત્મિક વિષયનું, તો આપણે સાવધાન રહેવું જોઈએ કે એ વિષયનું જ્ઞાન વહેંચવામાં. આપણે જ્યારે પણ પ્રીચિંગ કરતા હોય તો ત્યારે આપણને ખબર ન હોય, કોઈ ક્વેશ્ચન પૂછે તો પ્રેમથી આપણે કહી દેવું જોઈએ કે મને આ ખબર નથી, બરાબર. પણ ખોટો મેસેજ છે એ કન્વે થવો જોઈએ નહીં. તો એ રીતે આપણે સાવધાન રહેવું જોઈએ કે એ વિષયનું જ્ઞાન વહેંચવામાં, કેમ કે આપણે અવિદ્યાનો પ્રચાર કરશું તો એ બીજાને નુકસાન થશે. ઠીક છે કે આપણી પાસે જ્ઞાન નથી તો આપણું જ નુકસાન થાય, પણ આપણે ખોટું જ્ઞાન બીજાને આપશું તો આપણા કરતા બીજા લોકોનું વધારે નુકસાન થશે. તો એ હંમેશા એક પ્રીચરે પોતાના ધ્યાન રાખવું જોઈએ. અને એટલા માટે જ આપણે છે ને કીધું છે કે પ્રીચિંગ કઈ રીતે કરવાની, કે જે આપણા આચાર્યએ કીધું છે ને એ જ આપણે દોહરાવાનું, આપણું કઈ ખીચાનું એમાંથી એડ કરવાનું નહીં. અને જે કોઈ પણ આપણે કેવા હોય, આન્સર આપવા હોય, કે જે કોઈ ઇન્સિડન્ટ, જે કોઈ આપણે કેવું હોય એ બધું વિથ રેફરન્સ જે શાસ્ત્રોમાં છે એ જ કહેવાનું, મનગળત નહીં. એ મને એવું લાગી રહ્યું છે કે આમ હોય, કે મને એવું લાગી રહ્યું છે તેમ હોય, એવું નહીં. હંમેશા આપણે આપણા આચાર્યોએ જે રસ્તો બતાવેલો છે, જે આપણને કીધું છે એ જ રસ્તે આપણે ચાલવાનું અને એ જ પ્રમાણે આપણે છે એનો પ્રચાર કરવાનો. તો જ આપણે છે એ યથા એઝ ઇટ ઇઝ છે ને એ જ્ઞાન આપણે મૂળ રૂપે એનો પ્રચાર કરી શકીએ અને તો જ આપણો પ્રચાર પ્રભાવશાળી થઈ શકે અને તો જ આપણા પ્રચારથી માણસો ભગવાનના તરફ વળી શકે. આપણે ખીચાની વાતો કરીએ ને, જો આપણે પ્રભુપાદ
કીર્તન સાંભળીએ અને કહેવાતા કોઈક બીજા ગાયકો હોય જે પૈસા લઈ અને ગીત ગાતા હોય એના કીર્તન સાંભળીએ તો કયું આપણને સાંભળવું ગમે? પેલું આપણે 1 2 વખત 3 વખત સાંભળીએ ને એટલે આપણને કંટાળો આવે, જેમ કે હવે નવી કઈક ટ્યુન આવે તો સારું. એ પ્રભુપાદનું આપણે એને એ ટ્યુન વર્ષોથી સાંભળીએ ને તો પણ આપણને ક્યારેય એમાં કંટાળો આવે નહીં, કેમ કે એ ભગવાનના ભક્ત, એમની એમ કહેવાય ને કે ભગવાનની એમાં શક્તિ હોય એમ. તો જે આપણા આચાર્યએ કીધું છે એ આપણે કરીએ ને તો એ પ્રચાર આપણો શક્તિશાળી થઈ જાય, એમાં ભગવાનની કૃપા પણ મળી જાય. બરાબર, તો એ રીતના આપણે હંમેશા કરવું જોઈએ. તો ઓકે, તો કહેવાતા ભણતર તરફ વધારે ઝોક આપતી વર્તમાન ઈશ્વર વિહીન સંસ્કૃતિ ઓછા ભણેલા માણસો ધરાવતી સંસ્કૃતિથી આ હિસાબે વધારે જોખમકારક છે. પેલા જો નહોતા ભણતા ને માણસો તો એ લોકો કેટલાય બધાય આધ્યાત્મિક હતા. રોજ સવારે વહેલું ઉઠવાનું, મંગળા આરતીમાં જવાનું, જ્યારે પણ ધાન આવે તો ભગવાન માટે અલગ કાઢવાના, કઈક ઉત્સવ હોય તો ભગવાન માટે અલગ વિશેષ કઈક ફીસ્ટ બનાવવાની. બરાબર, તો જેમ જેમ લોકો ભણતા ગયા ને એમ ઈશ્વરથી દૂર થતા ગયા. હવે આપણે એવું કહીએ તો ના એવું થોડું હોય, હવે મંદિરે પણ જાય નહીં. બરાબર, વર્ષના વટલે દિવસ વળી મંદિરે જાય, એમાં તો એ આમ 10 જણાને તો પબ્લિસિટી કરે કે હું મંદિરે ગયો તો, હું મંદિરે ગઈ હતી. બરાબર, તો જેમ જેમ આપણે વિદ્યા મળતી જાય, કહેવાતી વિદ્યા, તો એ રીતે આપણે ભગવાનથી અલગ થઈ જાય, દૂર થઈ જાય. બરાબર, સરસ. ચલો તો આટલું આપણે રાખીએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હવે લાઈવ સ્ટોપ કેમ થશે? 5 મિનિટ હો, આ નવી રીતે લાઈવ આજે કર્યું છે ને. લેપટોપ